નમસ્કાર. આજનો આપણો પોઈન્ટ છે લોકલ ગવર્મેન્ટ, બરાબર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ભણીએ તો આપણે જાણીએ છીએ કે પ્રાચીન વેદિક યુગ ચાલતો તો અનુવેદિક યુગ હતો ત્યારથી લઈને પંચાયતો તો ભારતમાં હતી જ. તે એવું તો છે નહીં. મુગલોનું શાસન ભણો, બરાબર, કે સામ્રાજ્ય ભણો, યુગ ભણો, કોઈ પણ યુગ ઇતિહાસમાં તમે ભણો તો ત્યાં તમને પંચાયતો દેખવા મળે જ છે. અંગ્રેજો આવ્યા પછી એમને થોડી સિસ્ટમ બદલી, જવાબદારી છે, બધી સિસ્ટમો હતી જ એમ ટૂંકમાં. બરાબર. અ, મુગલોના ટાઈમથી મનસબદારી ચાલતી હતી તો મૌર્યના સમયની અંદર પછી સત્રપો આવ્યા તો સત્રપોએ સત્રપ બનાયા, આવું બધું હતું જ એમ ટૂંકમાં, પણ વહીવટ ચાલતો જ તો. હવે એનું વસ્તુ શું છે, તો ધીરે ધીરે ડેમોક્રેસીની વિભાવના આવી. તો ડેમોક્રેસીની વિભાવના આવી એના પહેલા આપણે દેખીએ તો અંગ્રેજો આવ્યા તો અંગ્રેજોમાં તમે એક વ્યક્તિનું નામ સાંભળ્યું હશે, મેયો આવ્યો, મેં પછી રિપન નામ સાંભળ્યું, જેને સ્થાનિક સ્વરાજ્યના પિતા તરીકે આપણે ઓળખીએ છીએ. આ સવાલ વારંવાર પૂછે, કેમ? કારણ કે મોડર્ન ડેમોક્રેસી દેખવા જાઓ તો પશ્ચિમી દેશોની અંદર લોકશાહી વિકસી ગઈ હતી, પણ અહીંયા તમને એવું કોને શીખવાડ્યું? બરાબર. તો એ લોર્ડ રિપન જે હતો એને પહેલી વાર સ્થાનિક સ્વરાજ એવા શબ્દો વાપર્યા. હવે શબ્દ દેખો બેટા, સ્થાનિક સ્વરાજ. એક વસ્તુ વિચારો કે દેશ લેવલના પ્રશ્નો અલગ હોય, રાજ્ય લેવલના પ્રશ્નો અલગ હોય, બરાબર, દેશ લેવલનો પ્રશ્ન અલગ હોય, રાજ્ય લેવલનો પ્રશ્ન અલગ હોય, બરાબર, તો સ્થાનિક લેવલના પણ પ્રશ્ન અલગ હોય. હવે જો તમે દેશ લેવલથી કે રાજ્ય લેવલથી સ્થાનિક લેવલના પ્રશ્નોનું સમાધાન કે નિરાકરણ કરવાનો પ્રયત્ન કરો તો એ તો કોઈ દિવસ સંભવ જ નથી. તમે એક એવો કાયદો બનાવો દો બેટા કે તમામ તમામ ગામો માટે લાગુ થાય, એમ શક્ય જ નથી. કોઈ ગામમાં પાણીની તકલીફ છે તો કોઈ ગામની અંદર અ, સિંચાઈની તકલીફ છે, તો કોઈ જગ્યાએ લાઇટની તકલીફ છે, તો દરેક જગ્યાએ અલગ અલગ તકલીફ હોય. કે રોડ માટે હોય તો કોઈ જગ્યાએ તો તમારે માની લો કે પાણીની જરૂર જ નથી કારણ કે બાજુમાં જ તળાવ છે તો પાણીની શું જરૂર? બરાબર, તો ત્યાં તમારે ખાલી વ્યવસ્થા જ પૂરી પાડવાની છે. તો દુર્ગમ વિસ્તારો છે તો એની અંદર આપણે પાણી પહોંચતું કરવું પડે. ટૂંકમાં એક વસ્તુ વિચારો બેટા કે હર ગામનો સવાલ હું પીએમ જોડે કે સીએમ જોડે નહીં લઈ જઈ શકું, બરાબર. એ ત્યાં બેઠો બેઠો એક ગામના કાયદા નહીં ઘડી શકે. આપણે શું કરવું પડે બેટા? સ્થાનિક લેવલે સ્વરાજ આપવું પડે. ત્યાંના લોકો ભાગીદારી કરીને એક વ્યવસ્થા ચલાવે, બરાબર, રાજ્ય વ્યવસ્થા ચલાવે. એનો મતલબ ગ્રાસરૂટ લેવલે ગ્રાસરૂટ લેવલે એક તમારે શું બનાવવી પડે? સરકાર બનાવવી પડે, બરાબર. તો એ સરકાર જે બનાવવાની આપણે એને કહેવાય બેટા લોકલ ગવર્મેન્ટ. સમજો વાતને. હવે મેં અહીંયા તમારી સામે ભારતનો તો દેખો, હવે અહીંયા આને પાર્લામેન્ટરી ડેમોક્રેસી કહો તો પણ ચાલે, ગ્રાસરૂટ લેવલ ડેમોક્રેસી કહો તો પણ ચાલે. કેમ? કારણ કે સ્થાનિક લોકો ભાગ લેવાના છે. કોણ ભાગ લેવાના છે? સ્થાનિક લોકો. અને એ કામ કરવાના છે. હવે તમે વસ્તુ વિચારો, જીવનમાં બધું શક્ય છે પણ વ્યક્તિ કોઈ દિવસ સત્તા નહીં આપે. વ્યક્તિ હું કોઈ સરકાર પણ સત્તા નહીં આપે. હવે તમે કહો સાહેબ તમે આવું કેમ? દેખ લો બેટા, હું થોડી તમને પૃષ્ઠભૂમિ બાંધું છું, જે પોઈન્ટ ભણાવવાનો છે ને એના વિશે થોડું સમજાવું છું. આપણે આ પોઈન્ટ ભણીએ છીએ તો તમને બધાને ખબર છે કે આપણો આર્ટિકલ નંબર 40 જે છે બેટા, બરાબર, એ ડીપીએસપીમાં આવે કે નહીં? ગ્રામ પંચાયત, બરાબર, એનું ગઠન કરવું એમ કીધું ને બેટા. સર્જન તો બોલતા જ નથી આપણે, બરાબર, એ તો હતું જ બેટા, બરાબર. એનું ઓર્ગેનાઇઝ કરવાની વાત કરી હતી કે નહીં? હે ને? એનું ગઠન કરવાની વાત કરી હતી. એનો મતલબ છે પણ એમાં કંઈક સુધારો કરો, એમ એમ કરીને આપણે 40મા અનુચ્છેદની અંદર ગ્રામ પંચાયતના ગઠનની વાત કરી. હવે ગાંધી બી આના વિશે માનતા હતા બેટા, બરાબર. અને આપણે ગાંધીયન આઈડિયોલોજીમાં પણ લઈએ છીએ કે ગાંધી બી કહેતા હતા કે ભાઈ ગામનો વિકાસ થાય, ગ્રામ્ય સ્વરાજ આવે ને તો જ હું એને રિયલ ડેમોક્રેસી સમજુ, એમ ગાંધીજીના શબ્દો હતા. તો 40મા અનુચ્છેદની અંદર આપણે ડીપીએસપી નાખ્યા. હવે તમને ખબર છે બેટા, ડીપીએસપી એટલે ભાગ 4 એટલે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર આ વસ્તુ મૂકવામાં આવી. એનો મતલબ એ ભાગ 3 નથી. હવે ભાગ 3 અને ભાગ 4 નો ડિફરન્સ તમને બધાને પરફેક્ટ ખબર છે. એ ફરી હું બોલવાનો કોઈ મિનિંગ નથી, બરાબર. આ બેટા ઇન્ટેન્શન પર આધાર રાખે, તો આ ઇન્ટેન્શન અને અવાયબિલિટી પર આધાર રાખે, બરાબર. આમ કે સમય જતાં તમે ગ્રામ પંચાયતોનું શું કરજો? ગઠન કરજો, બરાબર. અને રિયલ ડેમોક્રેસી એને કહેવાશે. આમ કરીને ચર્ચાઓ થઈ એટલે ભાગ 3માં નહીં મૂક્યું, ક્યાં મૂક્યું? ભાગ 4માં. તમારી ઉપલબ્ધતા હશે, તમે આર્થિક રીતે સદ્ધર થશો, બરાબર. આમ તમારો જોડે ફંડ હશે, એકલો બેટા ફંડ હશે, ફંક્શનરી હશે, બરાબર. આમ ફંડ અને ફંક્શનરી હશે, મશીનરી હશે, મેન મટીરિયલ મશીનરી. 3 M અને 3 F યાદ રાખવાના બેટા, મેન મટીરિયલ અને મશીનરી.
બરાબર, ફંડ ફંક્શનરી તમારી જોડે હશે તો તમે એને ફેવરમાં કામ કરજો કે. તો આવી રીતે આપણે ભાગ 4 ની અંદર અનુચ્છેદ 40માં ગ્રામ પંચાયત શબ્દ નાખ્યો. હવે જેવો આ ગ્રામ પંચાયત શબ્દ નાખ્યો એટલે હવે કંઈક તો કરવું પડશે બેટા, કારણ કે ભાગ 4 ડાયરેક્ટ લીગલી આપણે દાવા પાત્ર નથી, પણ એને અમલમાં તો લાવવું જ પડશે, એને એન્ફોર્સ તો કરવું જ પડશે. બરાબર, એને એન્ફોર્સ તો કરવું પડશે. આપણે બધા જાણીએ છીએ બેટા, ભાગ 4 ને લાગુ કરો તો જ એ કેવી કેવી લોકશાહી કહેવાશે બેટા, સામાજિક અને આર્થિક લોકશાહી કહેવાશે કે નહીં. ત્યારે પેલી કેવી લોકશાહી હતી બેટા, રાજકીય લોકશાહી. ખ્યાલ આવે છે? આ ડિફરન્સ યાદ રાખજો, કેમ કે આગલા લેક્ચરો નહીં સાંભળ્યા હશે તો ભૂલ. તો એ લાગુ કરવું પડે એટલે જવાહરલાલ નહેરુની જે સરકાર હતી એ સરકારે કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ ચલાવ્યો બેટા. શું ચલાવ્યો? કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ ચલાવ્યો, સામૂહિક વિકાસ કાર્યક્રમ આ ચલાવ્યો. બરાબર, એટલે દેખ લો બેટા, તમે વસ્તુ વિચારજો, સેન્ટર લેવલે તો એક સરકાર છે જ, સ્ટેટ લેવલે તો એક સરકાર છે જ, હા કે ના બોલો? આપણે એક કેન્દ્ર સરકાર બનાવીએ છીએ બેટા એમપી વાળી, બરાબર, એક સ્ટેટ સરકાર બનાવીએ છીએ આપણે એમએલએ વાળી, બરાબર ને ભાઈ? હવે સેન્ટર લેવલે એક સરકાર છે, સ્ટેટ લેવલે એક સરકાર છે, પણ આપણા અનુસૂચિ શિડ્યુલ 7 યાદ આવે બેટા? શિડ્યુલ 7 ની અંદર શું હોય બોલો? સંઘ યાદી, બરાબર, રાજ્ય યાદી, બરાબર, અને સંયુક્ત યાદી, બરાબર. આમ તો આને સેપરેશન ઓફ પાવર છે કે નહીં બેટા? દેખ લો, સત્તાનું વિભાજન થયેલું છે કે કેન્દ્ર વિષયો પર કેન્દ્ર સરકાર કાયદા ઘડે, રાજ્ય પર રાજ્ય સરકાર ઘડશે, રાજ્ય યાદી પર, અને સંયુક્ત પર બંને ઘડશે, પણ ઓવરલેપ થાય તો પછી સંઘ યાદી મહત્વ છે. હવે તમે આ કેમ બોલો છો સાહેબ? તો દેખ લો, મારે એગ્રીકલ્ચર રાજ્ય યાદીમાં છે, ગ્રામ પંચાયતનું ગઠન કરવું રાજ્ય યાદીમાં છે. નો મતલબ ગ્રામ પંચાયત બનાવવાનું કામ કોણ કરે? બરાબર, એના પર કાયદો કોણ ઘડી શકે? એ રાજ્ય યાદીનો વિષય છે. બરાબર, રાજ્ય યાદીનો વિષયમાં 5મા નંબર પર ગ્રામ પંચાયત લખેલું છે. તો એના પર ખરેખર કાયદો કોણ ઘડે? રાજ્ય સરકાર ઘડે. બરાબર, પણ રાજ્ય સરકારો, દરેકની રાજ્ય સરકારો એના પર ઉદાસીનતા સેવી, કોઈ રસ લીધો, કોઈએ રસ નહીં લીધો, બરાબર, કોઈએ બનાવ્યું, કોઈએ નહીં બનાવ્યું. બરાબર, હવે ગ્રામ પંચાયતનો જો રાજ્ય યાદીનો વિષય હોય તો રાજ્ય સરકાર એક પોતાનો કાયદો ઘડશે બેટા, બરાબર, અને કાયદો ઘડીને પછી જ એને લાગુ કરશે કે નહીં? પછી જ લાગુ કરશે. તો કોઈક રાજ્યએ કાયદો ઘડ્યો ને કોઈક રાજ્યએ કાયદો નહીં ઘડ્યો. એટલે પછી જવાહરલાલ નહેરુએ શું વિચાર્યું બેટા? એમને એક શરૂ કર્યું કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ. શું સ્ટાર્ટ કર્યું બેટા? કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ, જેને કહેવાય કોમ્યુનિટી એટલે સામૂહિક, ડેવલપમેન્ટ એટલે વિકાસ, અને પ્રોગ્રામ એટલે કાર્યક્રમ. સામૂહિક વિકાસ કાર્યક્રમ સ્ટાર્ટ કર્યો. હવે એ સામૂહિક વિકાસ કાર્યક્રમ સ્ટાર્ટ કર્યો બેટા, તો 57 સુધી એમને દેખ્યું, બરાબર, કોઈ રસ જ નહીં લીધો. હવે તમે જ વિચારો બેટા, કેમ રસ નહીં લીધો? કારણ કે પાવર કોણ હાલતું હતું? સ્ટેટ. બરાબર, સ્ટેટ ઈચ્છતું જ નહોતું કે ગામ જોડે પાવર જાય. મેં તમને શું કીધું બેટા? કોઈ પણ સરકાર એવું ઈચ્છે નહીં કે મારો પાવર ઓછો થાય, એવું જ ઈચ્છે કે મારું એના પર કંટ્રોલ રહે, નિયંત્રણ રહે. ખબર પડે છે? નિયંત્રણ રહે. એટલે પછી એ પ્રોગ્રામ ફેલ થયો બેટા. એટલે પછી એક કમિટી આવી બેટા, બળવંતરાય કમિટી. કઈ કમિટી આવી? બળવંતરાય કમિટી આવી. હવે દેખ લો, તમે જ વિચારજો બેટા, તમને ખ્યાલ આવી રહ્યો? હવે કમિટીઓ કેમ બને છે? હવે જો બંધારણે આયોગ એમ કહી દીધું હોત તો આયોગ બનતું કે નહીં? બરાબર, તો હવે આ એક કમિટી બનશે બેટા, એક કમિટી સંશોધન કરશે કે નહીં, શું કરવું જોઈએ? હવે કમિટીએ સંશોધન કર્યું કે ભાઈ ગ્રામ્ય લેવલે બી વિકાસ તો કરવો પડે, તો એમને 3 ટાયર 3 ટાયર સ્ટ્રક્ચર આપવું. હવે 3 ટાયર સ્ટ્રક્ચર એટલે કેવું કે તમે ગ્રામ્ય લેવલે એક પંચાયત બનાવો, નગર લેવલે એક નગર પંચાયત બનાવો, અને પછી શું બનાવો કે જિલ્લા. આપણે અલગ અલગ બોલીએ છીએ બેટા, દરેક રાજ્યની અંદર એનું નામ અલગ અલગ છે. બરાબર, જેવી રીતે કે કોઈ એને બ્લોક કે છે, બરાબર, આમ બ્લોક લેવલની સરકાર એ કે છે, આને ગ્રામ્ય લેવલ ગ્રામ પંચાયત કે છે, તો આને મ્યુનિસિપાલિટી કે છે. બરાબર, અરે આની અંદર મ્યુનિસિપાલિટી, આ જિલ્લા પંચાયત ને બેટા, આપણે શું કહીએ ગુજરાતમાં? ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, એવું કહીએ ને. આમ દરેક જગ્યાએ અલગ અલગ બોલે છે, પણ 3 ટાયર આપવા કીધા એમને. 3 સ્તરની બનાવો, બરાબર, 3 લેવલ બનાવો, એ રીતે બનાવો. આવું બળવંતરાય મહેતા કહી ગયા. બરાબર, તો અશોક એના પછી અહીંયા બી મેળ નહીં ખાધો બેટા. ટૂંકમાં કોઈ ઇન્ટરેસ્ટ લીધો નહીં બેટા. ભલામણ કરી. આ શું કરી શકે બેટા? ભલામણ. શું કરી શકે? ભલામણ. ભલામણ એટલે શું? રિકમેન્ડેશન. ભલામણ એટલે શું? રિકમેન્ડેશન. એને રિકમેન્ડેશન કરી આ કમિટીએ, ભલામણ કરી ભાઈ કે આવું કરો. કહ્યું નહીં બેટા કઈ. પછી આવી બેટા અશોક મહેતા કમિટી. બરાબર, અશોક કમિટી આવી.
હવે એને એવું કીધું ખબર, આવું બધું નથી બનાવો, એક મંડળ પંચાયત બનાવો અને એક જિલ્લા પરિષદ બનાવો, બે જ બનાવો. આ પરીક્ષામાં સવાલો આવશે બેટા. હો કે કોને 3 સ્તરીય કીધું, કોને દ્વિસ્તરીય કીધું. બરાબર, તો 3 સ્તરીય બળવંતરાયે કીધું હતું, અશોકજી શું કહી રહ્યા? બે. હવે આ કમિટી કેમ થઈ રહી છે બેટા? કોને પાવર આલવાની વાતો કરી રહ્યા? કોને પાવર આલવાની વાતો કરી રહ્યા? ગ્રામને. પણ સ્ટેટ ઈચ્છતું નથી. કોઈ સ્ટેટ ઈચ્છે છે તો કોઈ સ્ટેટ ઈચ્છતું નથી. હવે આવું થાય બેટા તો એક રાજ્યનું ડેવલપમેન્ટ થાય ને બીજા રાજ્યનું ડેવલપમેન્ટ નહીં થાય. બરાબર, આમ અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં છે એટલે આ તો કરવું જ પડે, છૂટકો નથી. ઓકે, કારણ કે કરવું જ પડશે. આમ એના માટે આ લોકોએ કર્યા છે. પછી જીવી કે કમિટી આવી, બરાબર, એમને બી કીધું કે ના 3 સ્તરીય બનાવો કે. બરાબર, એ ચાલ્યા ચાલ્યા કર્યું. બરાબર, અશોકજી. પછી એક લક્ષ્મી સિંઘવી કરીને કમિટી આવી બેટા. હવે આ કમિટી એક પહેલી એવી કમિટી છે બેટા જેને એમ કીધું કે ગ્રામને તમે ગ્રામ પંચાયતને એક બંધારણીય દરજ્જો આલો. આ સવાલ વારંવાર એક્ઝામમાં આવે છે. દેખો, મને આવું ભણાવવાનું ગમે નહીં બેટા, પણ હું કેમ ભણાવું ખબર? કારણ કે ભણાવું છું તો હાથે લઈ લઉં. હું તમને સમજાવવા જેવું ભણાવીશ કે જેના પર સવાલો પૂછાય છે. પણ જો ફેક્ચ્યુઅલ પૂછશે તો એમ પૂછશે કે એવી કઈ કમિટી હતી બેટા કે 87-88 ની અંદર કે જેને એમ કીધું, શું કીધું ખબર? એને સંસ્થાનિક દરજ્જો મળવો જોઈએ. બરાબર, તો એ તમારા સવાલો બનશે બેટા. એને અરે બંધારણીય દરજ્જો આપો, કોન્સ્ટિટ્યુશનલ બોડી જેવું બનાવો એમ. બરાબર, તો આ બધી કમિટીઓ છેલ્લે ભલામણ જ કરી રહી ને બેટા. એમ કહું, કમિટીનું નિર્માણ થતું જાય છે. બરાબર, અને એ કહેતો જાય છે. બરાબર, પછી પીકે થુંગન કરીને કોઈ કમિટી આવે છે. બરાબર, એ આ કમિટીઓ જ એમ કહે છે કે SC ST ને અનામત આપો. હવે ખબર પડે છે બેટા, ST SC ને અનામત આપો એમાં કમિટીઓ જ કહે છે. હવે એમ કે સાહેબ આ 77 કોઈ કમિટી આવી, કોઈ 86-88 કમિટી આવી. આ બધી કમિટીઓ ધીરે ધીરે ભલામણો કરતી જાય છે. તો દેખ લો, આજે તમને રિયલમાં, આજે તમને હમણાં SC ST અનામત દેખાઈ રહ્યું કે નહીં? કમિટીઓની ભલામણ. આજે તમને બંધારણમાં દરજ્જો ગ્રામ પંચાયતને મળેલો છે. બરાબર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, લોકલ ગવર્મેન્ટોને, લોકલ ગવર્મેન્ટ બોલ્યું એટલે 3, બરાબર, એમને આજે બંધારણીય દરજ્જો મળ્યો આ લોકોની ભલામણ રિકમેન્ડેશનના લીધે. એટલે જ તો બેટા 88-87 કમિટીઓ આવી. બરાબર, તો 73મો બંધારણીય સુધારો 1992 આપણે કર્યો કે નહીં? અને 74મો બંધારણીય સુધારો કર્યો કે નહીં બેટા? બોલો. બરાબર, આવા બંધારણીય સુધારો કર્યો, દેખ લો. તો 73-74 બંધારણીય સુધારો શાના માટે? આ નગરપાલિકાઓ માટે બેટા, આ ગ્રામ પંચાયતો માટે. બરાબર, તો આ બંધારણીય સુધારો કર્યા બાદ, હવે બંધારણીય સુધારો કર્યો એનો મતલબ હવે શું થઈ ગયું? આ બંધારણમાં એડ થઈ ગયું. તો 100% બંધારણમાં એના આર્ટિકલો હશે કે નહીં બેટા? મને એમ સમજણ પડે છે બેટા? બોલો. તો બંધારણમાં એના આર્ટિકલો હશે કે નહીં? એમ આ 24-30 એમ નહીં કહેતા, ઓ છે, 243 ઓ સુધી છે. બરાબર, આમ તો હવે ખ્યાલ આવ્યો. એનો મતલબ મૂળ બંધારણની અંદર હતું નહીં. બરાબર, હવે તમે એડ કરી રહ્યા. તો તમે વિચાર કરો બેટા, 1950માં દેશ આઝાદ થયો. બરાબર, 1950માં ઘણા પાછા બુદ્ધિજીવી કહેતા સાહેબ 47માં આઝાદ થયો. અરે બંધારણ તો 50માં અમલમાં આવ્યું કે ત્યારથી લઈને તમે 92 સુધી 42 વર્ષ સુધી સત્તાનું ટ્રાન્સફર, તમારો પાવર આલવા જ નહીં માંગતા હતા કે નહીં? આ કમિટીઓ ભલામણ કરીને થાકી. બરાબર, તો તમને એવું પણ પૂછશે કે ક્રમમાં ગોઠવો, કઈ કમિટી પહેલા આવી, કઈ એના પછી કઈ કમિટીએ શું કીધું. બરાબર, આવા પણ સવાલો આ લોકો પૂછે બેટા. બરાબર, દ્વિસ્તરીય કોને કર્યું, 30 સ્તરીય કોને કીધું, એ તમારા ફેક્ચ્યુઅલ ડેટા તમને આ લોકો પૂછી શકે. પણ દેખો, ક્રોનોલોજી સમજો બકા. બરાબર, ભારત આઝાદ થયો એની પહેલા બી હતું જ બેટા. બરાબર, રિપન લાયો તો કે નહીં? સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, નગરપાલિકાઓ બી બેટા મદ્રાસમાં હતી જ કે. બરાબર, ચાલતું જ તું. કારણ કે જ્યારે પ્રાંતો હતા તો તઈ નગરપાલિકા જેવું બની જ ગયું હશે કે. બરાબર, તો મદ્રાસની અંદર એ ચાલતું જ તું. બરાબર, અને પછી એ લોકોએ અશોકમાં આ જે બળવંતરાયે કીધું એના બેઝ પર રાજસ્થાનના નાગોરમાં સ્ટાર્ટ બી તો કર્યું ને બેટા. બરાબર, રાજસ્થાનના નાગોરમાં સ્ટાર્ટ કર્યા બાદ તરત જ 11 કે 12 દિવસ બાદ કોને ચાલુ કરી દીધું? આંધ્રપ્રદેશે. બરાબર, તો આ ચાલુ થઈ જ ગયું હતું. પણ આ એક રાજ્ય સ્ટાર્ટ કરે છે. બરાબર, બીજા રાજ્ય કરતા નથી. એટલે સમરૂપતા નથી, એકરૂપતા નથી. હવે સમજણ પડે છે? કારણ કે આખા ભારતને તમે એક માનતા હોય તો બધી જગ્યાએ એકરૂપતા આવી જોઈએ. બરાબર, કોઈ જગ્યાએ ડેવલપમેન્ટ થાય છે તો કોઈ નહીં થાય, કોઈ બીમારું રાજ્ય રહેતા હોય. બરાબર, તો બધાને આર્થિક રીતે સદ્ધર કરો. આજે GST કેમ લાગુ કરવું પડ્યું બેટા? એટલે જ લાગુ કરવું પડ્યું ને. કેમ કેમ લાગુ કરવું પડ્યું? કારણ કે કોઈ જગ્યાએ વેટનો રેટ 10% છે તો કોઈ જગ્યાએ વેટનો રેટ 5% છે. બરાબર, તો ઉદ્યોગપતિઓ બધા ક્યાં જશે બેટા? જ્યાં વેટનો રેટ 5% હોય ત્યાં જ જશે કે નહીં? એમ કહું તો આખા ભારતને એક બનાવવું હશે તો તમારે બધી જગ્યાએ ગ્રામ પંચાયતોને સેમ રૂલ ચાલવા પડે બેટા. અમુક અપવાદ છોડીને. બરાબર, અમુક અપવાદ છોડીને. એ તમને કહું છું, અપવાદો એટલે કયા બેટા? કે જ્યાં એકદમ શેડ્યુલ ટ્રાઇબ વસ્તી રહેતી હોય. બરાબર, કે જ્યાં
આદિવાસી એનો મતલબ પહેલેથી રહેતા હોય રિયલ જે વ્યક્તિઓ હતા અહીંના અહીં જ રહેતા હતા એ પોતાના માઇનોર પ્રોડક્ટ્સથી જીવન ગુજારતા હોય એમને ત્યાંથી ન હટાવો બરાબર એમના પર બધા કાયદા લાગુ ન જ કરો સ્ટેટ કે સેન્ટર એમ ઓકે તો એમને છોડીને એ બધા આખા ભારતમાં કેવું બનાવવાનું હતું બેટા એકરૂપ બનાવવાનું હતું પણ એની આ ક્રોનોલોજી છે બેટા ખ્યાલ આવે છે હું શું કહું છું આમ બરાબર તો એના બેઝ પર આ બંધારણીય સુધારો બન્યો છે તો તમને કોઈ પૂછે કે ભાઈ બંધારણીય સુધારો તો 73મો બંધારણીય સુધારો 1992માં થયો એ દરમિયાન ભારતમાં 42 વર્ષ દરમિયાન કંઈ થયું પણ લોકોએ ધ્યાન આપ્યું નહીં લોકો એટલે બેટા સરકારે ધ્યાન નહીં આપ્યું લોકોની ક્યાં વાત કરીએ સરકારે ધ્યાન નહીં સરકારે ઉદાસીનતા સેવી શું સેવી બેટા ઉદાસીનતા બરાબર આમ બાકી ટ્રાય તો થયેલા જ છે દેખ લો બરાબર આમ પણ સ્ટેટ ગવર્મેન્ટોએ ઇન્ટરેસ્ટ નહીં લીધો એટલે 73માં બંધારણ સુધારા બાદ પછી આવું થયું બેટા હવે તમારા મગજમાં એમ ખ્યાલ આવી ગયો અચ્છા એનો મતલબ મને જો ઊંઘમાંથી ઉઠાડીને પણ કોઈ પૂછે ને કે 73માં બંધારણ સુધારો શાના માટે તો પંચાયત માટે બરાબર 74માં બંધારણ સુધારા માટે શાના માટે તો નગરપાલિકા હવે એને બંધારણમાં બી તો તમારે એડ કરવું પડે બેટા તો બંધારણમાં એડ કરવા શું કરવું પડશે બોલો વેરી ગુડ આર્ટિકલો જોઈશે હવે ભાગ તો આપણા પૂરા થઈ ગયા હતા બેટા નવો ભાગ નાખવો પડે કે નહીં તો નવો ભાગ 9A નાખ્યો કે નહીં બેટા પડી આમ અને અનુસૂચિઓ તમારી 8 આપણે કેટલી હતી 8 હતી ને બેટા પાલી બે પક્ષ પલટામાં 10મી અનુસૂચિ આવી ગયા હતા તો 11મી અનુસૂચિમાં નાખ્યું બેટા આપણે 29 વિષયો આલ્યા બરાબર અને પછી નગરપાલિકાને ક્યાં નાખ્યું 12મી અનુસૂચિમાં 18 વિષયો આપ્યા ખ્યાલ આવે છે આમ હે ને દેખો 11મી અનુસૂચિમાં શું નાખ્યું બેટા આપણે ગ્રામ પંચાયતોની બરાબર 11મી અનુસૂચિની અંદર ભાગ તો 9A જ છે ભાગ તો 9A જ છે દેખ લો ભાગ તો 9A જ છે બરાબર એની અંદર અહીંયા 11મી અનુસૂચિ એડ કરી તો અહીં કઈ એડ કરી બેટા 12મી આ કોના માટે છે પંચાયતો માટે બરાબર આમ પંચાયતો એટલે આપણી ગ્રામ પંચાયત બ્લોક લેવલની પંચાયત અને જિલ્લા પંચાયત એ બધા એના નોર્મ્સ એના અનુચ્છેદો બરાબર 243 થી લઈને 243O સુધીના બરાબર એ બધા અહીં નાખ્યા બેટા આ અનુચ્છેદોમાં નાખ્યા કેટલા વિષય આલ્યા બેટા અમને 29 બરાબર કેટલા વિષય આપ્યા 29 અનુસૂચિ કઈ બેટા 11 અહીં કેટલા વિષય આલ્યા બેટા બોલો 18 બરાબર અને આના બી અનુચ્છેદો નાખ્યા કે નહીં બેટા ખ્યાલ આવે છે આમ અહીંયા તમે દેખ લો બેટા I K M બરાબર જે આ બધા અનુચ્છેદો છે કે નહીં બેટા એમ કહો એમાં તમે દેખતા હશો બેટા આ ચૂંટણી કરવાનું છે બરાબર આમ હે ને નાણાં પંચનું છે બરાબર એવું બધું પેલા સાહેબે કાલે તમને પેલા વિડીયોમાં શીખવાડ્યું હશે બેટા બરાબર મને એવું કંઈ આવડે નહીં પણ થોડું ઘણું આવડે બેટા એ જ એટલે મેં તો આમ યાદ રાખ્યું હતું હિરેન ટેક્સ ઉઘરાવે એમ તેના પરથી ખ્યાલ આવી જાય બેટા ટેક્સ વાળી વાત છે બરાબર આમ જગત અનામત માંગે તો જે પરથી અનામત છે આમ કરીને મેં યાદ રાખ્યું હતું બેટા મારી રીતે આ તો યાદ રખાડ દઈશ એનું ટેન્શન નથી પણ એનું બી જોડકું આવે દેખ લો આમ કરીને જોડકું આવે 243 કેમાં હું 243 આઈમાં હું એટલે એનાની ઈચ્છા હું બેટા તમને પાસ નથી કરવા બરાબર હા એવું કોણ ભાઈ કે આને ભંડોળ કોણ આલે તો રાજ્ય પંચ ચાલે હવે દેખ લો બેટા અહીં દેખજો મારા છોરા હવે એનો મતલબ આનાની ચૂંટણી કરાવવી પડે કે નહીં મારા છોરા મને હા કે ના બોલો ઇલેક્શન કરાવવું પડશે બોલો હે ને ઇલેક્શન કરાવવું પડશે ઇલેક્શન કોણ કરાવશે સાહેબ ચીફ ઇલેક્શન કમિશનર 2 મળ્યા બરાબર મૂળ બંધારણમાં તો ભારતીય ચૂંટણી પંચ હતું ને બરાબર અને ભારતીય ચૂંટણી પંચ 4 જ ચૂંટણી કરાવે સંસદના બંને ગૃહો વિધાન સભાના અને વિધાન પરિષદનું અને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ હવે આ નવું એડ થયું કે નહીં નવું એડ થયું તો એના માટે રાજ્ય ચૂંટણી પંચ બનાવ્યું શું બનાવ્યું બેટા રાજ્ય ચૂંટણી હવે સમજ્યા આમ અને આને બી તો બંધારણમાં નાખી દેવામાં આવ્યું કે નહીં બેટા એટલે પેલા 4 ને છોડીને હવે જેટલી બી ચૂંટણીઓ કરાવશે એ આ કરાવશે હવે ખબર પડી એટલે આ મૂળ બંધારણમાં નહોતું કે નહીં બેટા એમ કહું હા કે ના બોલો આ મૂળ બંધારણમાં નહોતું ઓકે ચાલો અહીં સુધી ખબર પડી બેટા હા હજુ સુધી આપણો પોઈન્ટ તો સ્ટાર્ટ જ નથી થયો બેટા બરાબર સાહેબ તું જાણી જોઈને ને પાલની ખાલ ખીચે એમ બરાબર એવું નથી બેટા તમને ક્રોનોલોજી ખબર હોય ને બેટા તો ભણવાની મજા આવે કંટાળો બી નહીં આવે કે મેં સબ્જેક્ટ ખતમ કર્યો બરાબર કારણ કે તમે ક્રોનોલોજી જ નહીં પકડો એનો ક્રમ જ ખબર નથી કે કઈ રીતે ડેવલપ થઈ રહ્યો એમ અને પછી વાંચ કરો બરાબર હવે અચાનક આવી જાય કે કઈ એવી સમિતિ હતી કે જેને આમ કીધું કે ગ્રામ પંચાયતોને આપણે લોકલ ગવર્મેન્ટને તમે સંસ્થાનિક દરજ્જો અરે બંધારણીય દરજ્જો આપો એમ તો હવે તમને લાવશે ને હા લક્ષ્મી મિલ આવું કંઈક કહી ગયું હતું બરાબર પીકે થુંગન કમિટી SC ST ના અનામત આપો આવું કંઈક કહી ગયું હતું બરાબર આમ લક્ષ્મી મિલ સિંઘલે પણ કીધું હતું કે આવું આપો એમ ખ્યાલ આવે છે બેટા તો આ એક ખ્યાલ આવી ગયો તમને પછી તમને ત્રિસ્તરીય દ્વિસ્તરીય પૂછે તો ખબર પડી જાય આમ પછી ક્રોનોલોજી પૂછે બેટા તો તમે કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ બધાને છેલ્લે લખી આવો તાર એ તો સ્ટાર્ટમાં જ હતો કે નહીં બેટા આમ તમને એવું પૂછી શકે બેટા કે લોકલ ગવર્મેન્ટ એટલે શું તો ભાગીદારીની લોકશાહી બનાવવાની સાચી વાત છે
પાર્ટિસિપેટરી ડેમોક્રેસી છે કે નહીં બેટા એક ટાઈપ, બરાબર. આમ ગાંધીનું સપનું પૂરું થઈ રહ્યું, હા થઈ રહ્યું ને, બરાબર. કારણ કે એ એવું જ કહેતો હતો હંમેશા કે ગ્રામ સ્વરાજ જોઈએ, બરાબર. સ્થાનિક સવાલો માટે કઈ એમ કે પીએમ જોડે ના જવાય એમ, એટલે આની રચના કરો. પણ કેટલા વર્ષ લાગી ગયા બેટા આપણને? 42. કેટલા વર્ષ લાગ્યા? 42. હવે તમને એમ થતું હશે કે સાહેબ આ નકશો તે કેમ મૂક્યો? આ નકશો મેં એટલા માટે મૂક્યો, મારા છોરાઓ તમે દેખજો, આ ભારતનો નકશો છે બેટા. હવે થોડુંક હું અહીંયા આવું છું. એ ભારતનો નકશો છે. ઓકે. હાઉ મેની ડિસ્ટ્રિક્ટ પંચાયત આર ધેર ઇન ઇન્ડિયા? ધેર આર ટોટલ, સમજાય એનું વંદન બેટા. હાઉ મેની ડિસ્ટ્રિક્ટ પંચાયત આર ધેર ઇન ઇન્ડિયા? તો ધેર આર ટોટલ 666 ડિસ્ટ્રિક્ટ પંચાયત ઇન ઇન્ડિયા. હે ને? હવે ઘણા કહેતા સાહેબ તને 666 બોલતા નહીં આવડે. હું જાણી જોઈને નહીં બોલ્યો બેટા. અહીં દેખો, હવે તમારા મનમાં સવાલ થવો જોઈએ. શું સવાલ થવો જોઈએ ખબર? આપણી લોકસભાની બેઠકો કેટલી? અરે લોકસભાની બેઠકો કેટલી? હા 520. હવે જેને સમજાય એને વંદન હો. આજે તમારો ભરમ તૂટી જાય. કયો ભરમ ખબર? એક ઇલ્યુઝન છે તમને. 545 આપણી બેઠકોનો મતલબ એમપી નહીં. તો દરેક લોકસભાના સાંસદ સભ્યોનો એક મત વિસ્તાર હશે કે નહીં? બોલો, સંસદ સભ્યોનો એક શું હશે બેટા? બોલો, મત વિસ્તાર. હવે તમને ખબર છે, અમે ભણાયું છે, મત વિસ્તાર નક્કી કરવા માટે કોને દેખવામાં આવે બેટા? વસ્તી. કોને દેખવામાં આવે? એ કોન્સ્ટિટ્યુઅન્સી એવું કહીએ ને આપણે. કોણ નક્કી કરે બેટા મત વિસ્તાર? સીમાંકન પંચ. કોણ નક્કી કરે? સીમાંકન પંચ. ડિલિમિટેશન કમિશન, હે ને? ઓકે. શું કહેવા માંગે છે? એ જ કહેવા માંગુ છું બેટા કે જો દરેક જિલ્લે એક સાંસદ સભ્ય જતો હોય ને તો 666 બેઠક થઈ જાય. અને આપણી જોડે બેઠક કેટલી છે? 545. એનો મતલબ યાદ રાખો બેટા, જ્યારે સીમાંકન પંચ હોય તો એ ડિસ્ટ્રિક્ટની સીમાને ધ્યાનમાં લેતું નથી. વારંવાર હું બોલ્યો તો એ ફક્ત વહીવટ માટે છે. હવે ખબર પડી બેટા? એ વહીવટ માટે છે, પણ તમારે રાજ્યની ટેરિટરીને ખાસ ધ્યાન લેવું પડે કે નહીં બેટા? આમ એટલે જ્યારે જ્યારે એમપીનું ઇલેક્શન થશે ત્યારે કોઈ એવું નહીં કે એક જિલ્લામાંથી એક એમપી જાય એમ. એ બાજુના જિલ્લાનો પણ થોડોક ભાગ કવર કરશે બેટા. કારણ કે પર જેટલી વસ્તી પર તમે એક બેઠક નક્કી કરો ને, એ તમામ ગુજરાત રાજ્ય માટે સેમ હોવું જોઈએ. હવે ખબર પડી? એ કોઈ પણ રાજ્ય માટે સેમ હોવું જોઈએ. આગલો વિડીયો ધ્યાનથી સાંભળજો બેટા, બરાબર. આગળના ક્રોનોલોજી પ્રમાણે ભણતા હશો તો વાંધો નહીં આવે. ખ્યાલ આવ્યો બેટા હું શું સમજાવવા માંગુ છું? સીમાંકન પંચની અંદર જિલ્લો દેખવામાં આવે નહીં. યાદ રાખજો, જિલ્લો, તાલુકો, આ બધા કોના માટે છે બેટા? ખાલી બોલો. એ ફક્ત વહીવટી એકમો છે. એ શું છે? બોલો, વહીવટી એકમો છે. આટલો ખ્યાલ આવ્યો બેટા? બોલો તો કેટલા સમજ્યા આ વાતને? હે ને બેટા? તો 545 એટલે આ 666 શું છે બેટા? ડિસ્ટ્રિક્ટ. હવે અહીં દેખજો બેટા કે હાઉ મેની ઇન્ટરમીડિયેટ પંચાયત આર ધેર ઇન ઇન્ડિયા? તો કેટલી છે બેટા? 10 ગણી. 10 ગણી છે કે નહીં એમ કહું? પછી શું કીધું બેટા? દેખો, હાઉ મેની વિલેજ પંચાયત? બોલો, વિલેજ પંચાયત કેટલી છે? હા, વિલેજ પંચાયત કેટલી છે બેટા? બોલો, 2,55,000 છે ને એમ કહું, બરાબર. હવે તમે શું શીખ્યા બેટા આનથી મને એમ? તો ચાલો હું એક વસ્તુ બોલું. ગ્રામ પંચાયત અને ગામ, શું ડિફરન્સ? ગ્રામ પંચાયત અને ગ્રામ વચ્ચે સાહેબ ગામમાંથી ગ્રામ પંચાયત બને એ નહીં. ચલો એક એક તલાટી છે બેટા. દરેક ગામનો એક જ તલાટી હોય, બરાબર. દરેક ગામનો એક જ તલાટી હોય એમ કહો. તમે જોઈશો ને બેટા તો દેખજો, જ્યાં તલાટીની ઓફિસ હશે ને ત્યાં લખેલું હશે કે તલાટી આ વારે આ ગામમાં જશે, આ વારે આ ગામમાં જશે. સમજણ પડે છે? એ સમજો બેટા, ત્યાં ગામ બનાવ્યું, આ તાલુકો બનાવ્યો, આ જિલ્લો બનાવ્યો, ફક્ત વહીવટી એકમો છે બેટા. ફક્ત શું છે? વહીવટી એકમો છે. દિમાગમાં એને એમ યાદ રાખજો, એડમિનિસ્ટ્રેટિવ છે, બરાબર. એ કેવા યુનિટ છે બેટા? એડમિનિસ્ટ્રેટિવ યુનિટ છે. હવે તમને મેં આ જે શીખવાડ્યું બેટા, એના પરથી હું એ સાબિત કરવા માંગુ છું, કે એક સીમાંકન પંચ હશે બેટા. એ સીમાંકન પંચ આ 545 આને વેચશે કે નહીં બેટા? એમ કહું. કેટલામાં વેચશે? 545. અને મહત્વની બાબત એ છે બેટા કે એક રાજ્યની ટેરિટરી તો બદલવાની નથી, બરાબર. તો એ શું કરશે કે રાજ્યની અંદર વસ્તીઓના એ ધારાધોરણ પ્રમાણે શું કરશે બેટા? આનો બદલાવ કરશે. જેટલી વસ્તી છે એ પ્રમાણે બેઠક આવશે ને બેટા. આમ
પણ આખા ભારતને કેટલા કોન્સ્ટિટ્યુશનમાં વેચશે બેટા? એ 500. હવે ખ્યાલ આવ્યો? આ બધું કેમ સમજાઈ રહ્યા સાહેબ? એનું એક રીઝન છે બેટા. કારણ કે સીમાંકન પંચ જે મત વિસ્તાર નક્કી કરે એ મત વિસ્તારને કોઈ પણ દિવસ અદાલતમાં પડકારાય નહીં બેટા. બરાબર? અને અદાલતમાં નહીં પડકારાય. અદાલત એનાથી દૂર રહેવાની જ કોશિશ કરે. બરાબર? હા, બાકી અદાલત જોડે એક પાવર તો છે જ બેટા, જ્યુડિશિયલ રિવ્યુ. બરાબર? આમ પણ સીમાંકન પંચનો જે કાયદો છે ને એને અદાલત ઇન્ટરફિયર નહીં કરે. નહીં કરે. બરાબર? ચેક એન્ડ બેલેન્સથી સમજો. તો પરીક્ષામાં આવે કે અદાલતમાં નહીં પડકારાય તો જવાબ હા કરજો બેટા. પછી મનમાં એવો વેમ નહીં રાખતા ના એવરીથિંગ ઇઝ અંડર ઇન જ્યુડિશિયલ રિવ્યુ. બરાબર? આમ બોલો બેટા, આટલો ખ્યાલ આવ્યો હું બોલું ત્યાં સુધી? આટલી તો સમજણ પડી ગઈ છે ને બેટા? સીમાંકન પંચ શું છે, અદાલતમાં નહીં પડકારાય, આટલો ખ્યાલ આવી ગયો? બરાબર? ક્રોનોલોજી આખી દિમાગમાં આવી તમને કે કઈ રીતે કઈ જગ્યાએ શું ચાલે છે? હવે અહીં દેખજો બેટા ને. દેખો બેટા, લેજિસ્લેટિવ બોડી આપણે તમે હવે આને સમજવાનો પ્રયત્ન કરજો. હવે હું લેજિસ્લેટિવ બોલું એટલે બેટા કાયદો ઘડે ને. બરાબર? અને આ એક્ઝિક્યુટિવ એટલે અમલ કરાવે. હવે અહીં દેખજો બેટા, ગ્રામસભા. ગ્રામસભા એટલે શું બેટા? 18+ જેનું વોટ આઈડેન્ટિટી કાર્ડ મતદાતા છે. બરાબર? 18+ તમામ માણસો ગ્રામસભામાં જાય બેટા. આ સવાલ પૂછાય. ગ્રામસભા એટલે શું? 18+ જેટલા છે બધા ગ્રામસભામાં જઈ શકે. હવે ગામને તમે શામાં વેચો બેટા? બોલો. વોર્ડને વેચો. કોઈ પણ ગામને તમે શામાં વેચશો? વોર્ડમાં. બરાબર? હવે એમ નહીં કહેતા ગામના ફળિયા હોય એમ. મારે આ રહો 2 ફળિયા ભેગા થઈને બી એક વોર્ડ બને બેટા. તો તમે તો પણ કઈના ફળિયા બનો, પટેલ ફળિયું ને પેલું ફળિયું ને એમ. બરાબર? આમ ભૂરિયા ફળિયું ને ડામોર ફળિયું ને એમ. તો એ તમારા ફળિયા અહીં ફળિયા નહીં ચાલે. એ શું ચાલે બેટા? વોર્ડ. 4 ફળિયા ભેગા થઈને બી શું બને? વોર્ડ. એ વોર્ડમાં એક સભ્ય ઉભો રહે બેટા. બરાબર? આમ અને પંચાયતમાં તમે કેટલા વોટ આલો બેટા? બોલો. 2. પંચાયતમાં કેટલા વોટ આલો બેટા? બોલો. 2. થઈ ગયું સારું. ચાલો એ વાંધો નહીં. તો વોર્ડ બને બેટા? બોલો. વોર્ડ બનશે. વોર્ડમાંથી પછી અહીં બધી પંચો ને એનામાં એક હેડ હશે. એવું કોણ હે બેટા? હા, યો સરપંચ હે ને? આમ કાળિયોભાઈ. તો અહીંયા એ સરપંચ હશે. હવે સરપંચને આપણે બધો બધો રેકોર્ડ તો રાખવો પડે બેટા. હવે આ એક્ઝિક્યુટિવ થઈ જવાનું. સમજ્યા ને? હવે તમારા વોર્ડ તમે સરપંચને ડાયરેક્ટ સવાલ કરો એની કરતાં ખરેખર કોને સવાલ કરવો જોઈએ? તમારા વોર્ડના સભ્યને તમારે કહેવાનું. એ સભ્ય થઈ જઈને તમારો સવાલ કરે. મીન્સ કે તમારી જે બી જરૂરિયાતો છે, જે નીડ્સ હોય આપણી, એ તમારે સભ્યને કહેવાની હોય બેટા. સભ્ય જઈને ઉપર કે. સમજ્યા? આમ તમે તો ડાયરેક્ટ સરપંચનું કોલર ઝાલો જ ભૂલ બેટા. તમે વોટ એને બી તો આલ્યો છે ને બેટા. આમ એટલે એ કામ તમારું એ કરશે એમ. તમારો સભ્ય કોણ છે એને તમારે દેખવાનું બેટા. બરાબર? હવે જ તમને કહો બેટા, નહીં લાગતું બેટા આ ભાગીદારી લોકશાહી છે એમ? પાર્ટિસિપેટરી ડેમોક્રેસી છે કે નહીં એમ? એક ગામનો વોર્ડમાં બી તમને જે બી તકલીફ હોય કહી શકો છો. બરાબર? આમ ઓકે બેટા. તો આ રીતે ગ્રામ પંચાયત. હવે દેખ લો સાહેબ, આનાનું રેકોર્ડ માટે તો કંઈક જોઈએ ને. તો દેખો એક આખું મંત્રાલય છે બેટા, પંચાયતી રાજ મંત્રાલય. બરાબર? એનો એક સેક્રેટરી હોય બેટા. એ બધું ધ્યાન રાખે. અહેવાલ, રેકોર્ડ, રિપોર્ટ બધું જ જાય. બરાબર? હવે તો તમારા ગામમાં કેટલી ગ્રાન્ટ પાસ થઈ, કેટલો રૂપિયો આવ્યો, ક્યાંથી ક્યાં કેટલો વપરાયો, એ બી રેકોર્ડ હોય બેટા. મારું ગામ મારું સ્વરાજ કરીને કોઈ એપ છે ને, એ એપ પર તમે જાઓ તો તમને બધું જ મળી જાય. બરાબર? તમારા ગામમાં જે રોડ બન્યો કે ગટર બની, બરાબર, એ કેટલા રૂપિયામાં બની, બધી જ ખબર બેટા. એક મળી જાય. બરાબર? આમ પણ એવું તમને કોઈ નહીં કહે. કેમ? બોલો બેટા. ભણેલો માણસ સવાલ પૂછે બેટા કે નહીં કે. ચલો ઠીક છે. આ ખબર પડી બેટા? બોલો. હાકે ના તો બોલો બેટા. અને આ ખબર નહીં પડી હોય તો બેટા ભણવાનું છોડ દો. બરાબર? આમ આ જ ખબર નહીં હોય ને મેં તો આ ઇન્ટરનેશનલ ભણાવી દીધું. બરાબર? આમ અહીં દેખજો. ચાલો આગળ દેખ લો બેટા. વર્કિંગ ઓફ ગ્રામ પંચાયત. શું ગ્રામ પંચાયત કામ શું કરે બેટા? દેખો, પાર્ટિસિપેટરી ગવર્મેન્ટ કહેવાય બેટા. બરાબર? આમ વર્ષમાં કેટલી વાર મળવી જોઈએ? આ બી પૂછ્યું, વિચાર કરો. સવાલો જબરા પૂછે છે કે વર્ષમાં કેટલી વાર મળવી જોઈએ. તો ગ્રામ સભામાં એવું નહીં કે સભ્યો જ ભેગા થાય, કોઈ બી માણસ જઈ શકે છે. બરાબર? અને તમને ખબર નહીં હોય તો એક ગામ છે બેટા આપણા બનાસકાંઠા બાજુ. એ ગામની અંદર જે દિવસ ગ્રામ સભા હોય ને એ દિવસ ગામમાં રિક્ષા નીકળે અને રિક્ષા જાહેર કરે કે આજે ગ્રામ સભા છે, આવો એમ. અમુક ગામોમાં તો કેવી ગ્રામ સભા એ જ લોકોને ખબર નહીં. બરાબર? આમ ઠીક છે બેટા. તો એ આ કામ કરશે. બરાબર? તો શું કરશે બેટા? તે બધું આ રોડ છે, પાણી છે, વીજળી છે, એ બધા સવાલોની ચર્ચા થશે અને પછી હું ગવર્મેન્ટ સ્કીમોની જાણ આલવામાં આવશે. પણ એક સ્કીમ ચાલે ખબર બેટા? સ્વામિત્વ. સૌથી બેસ્ટ સ્કીમ છે સ્વામિત્વ. ને 7/12ની નકલ એમ કહીએ ને આપણે, બધો રેકોર્ડ તમારો.
જમીનનો આખો રેકોર્ડ જે છે ને એ સ્વામિત્વ સ્કીમ છે. હવે લોકોને સ્વામિત્વ સ્કીમ વિશે માહિતી આપે તો ખબર પડે કે બેટા હવે કિસાન ક્રેડિટ કાર્ડ હમણાં 3 લાખની જગ્યાએ કેટલાનું કરી દીધું બેટા 5 લાખ. તો ગ્રામ સભામાં આની ચર્ચાઓ થાય તો માણસને ખબર પડે કે બેટા પ્રધાનમંત્રી સિંચાઈ યોજના છે, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના છે. તો સેન્ટરની ને સ્ટેટની જે સ્કીમો હશે એની ચર્ચા ગ્રામ સભામાં થવી જોઈએ કે બેટા, પણ એ ચર્ચા નહીં કરે બેટા. બરાબર. આમ સસ્તા દરે 4 ટ્રેક્ટર એક ગ્રામ પંચાયતને આલવામાં આવે બેટા. પંચાયતના ટ્રેક્ટરો કઈ ફરે કોને ખબર બેટા. બરાબર. સરપંચને ત્યાં બેટા તો સમજાય બેટા. આમ એટલે દેખજો આ વિડીયો પાછા કઈ ના હમણાં મારા પર દાવો માંડ દે. બરાબર. આમ એટલે સમજજો બેટા, હું જે કહું છું એ ખ્યાલ આવે છે. ઓકે, તો દેખ લો બેટા. તો અહીંયા ગવર્મેન્ટ સ્કીમ લખ્યું છે, દેખ લો બેટા. એ બધી ચર્ચા ક્યાં થાય? ગ્રામ સભામાં થાય. ક્યાં થાય બેટા બોલો તો? ગ્રામ સભામાં એની બધી ચર્ચા થશે. આમ ઓકે, ગ્રામ સભાનું એટલું મહત્વ છે બેટા. તમે બી જઈ શકો છો, 18 ઉપર તો છો જ. બરાબર. તો આ ડિબેટ થાય બેટા એની અંદર. એટલે આને ખરેખર શું કહેવાય બેટા ખબર? તમારે એક શબ્દ બોલવો જોઈએ બેટા, પાર્ટિસિપેટરી ગવર્મેન્ટ. આ ગવર્મેન્ટ જ છે એક ટાઈપની. બરાબર. આમ ઓકે, ચાલો પછી દેખ લો બેટા કે પંચાયત સમિતિ. હવે પંચાયત સમિતિ, હવે આ ગ્રામ પંચાયત પતી ગયું બેટા. દેખો આપણે નાના હતા શું યાદ રખાયું ખબર? ગામો ભેગા થાય તાલુકો, તાલુકો ભેગો થાય જિલ્લો. આવું યાદ રખાયું ને બેટા? હા, હવે થોડુંક તો શીખો આને. બરાબર. આમ તો દેખ લો બેટા, પંચાયત લેવલે દરેક જગ્યાએ અલગ અલગ નામ હોય બેટા એના. કોઈ જગ્યાએ એને બ્લોક પંચાયત કહે તો કોઈ જગ્યાએ એને જનપદ પંચાયત. બરાબર. આમ આપણે શું ભણી રહ્યા બેટા? ભાગ 9A એમાં પંચાયતો. બરાબર. એ ભણી રહ્યા છે. કેટલા વિષય છે બેટા એની અંદર? 29. અનુસૂચિ કઈ છે? 11. હું મ્યુનિસિપાલિટી હમણાં ભણાવતો નથી. હમણાં એ સવાલ નહીં કરતા સાહેબ દાહોદને શું કહેવાય એમ. બરાબર. મળીએ બેટા થોડી વારમાં. હા, ધ્યાન રાખજો. આ શું ભણી રહ્યા એ નહીં ભૂલી જતા બેટા. નગરપાલિકા મ્યુનિસિપાલિટી આખી અલગ વસ્તુ છે અને આ પંચાયતો આખી અલગ વસ્તુ છે. આમ બરાબર. તો હવે દેખો, બ્લોક પંચાયત, જનપદ પંચાયત, બ્લોક પ્રમુખ હોય બેટા. હવે આ બધા વિલેજો ભેગા થયા કે નહીં બેટા? સાંભળજો. હવે આમ દેખવા જાય બેટા તો દેખો, વિલેજો 3-4 હોય એની એક ગ્રામ પંચાયત હતી. બરાબર. પણ ઘણા બધા વિલેજો ભેગા થયા એના મતલબ ગ્રામ પંચાયતો ભેગી થઈ કે નહીં બેટા? ગ્રામ પંચાયતો ભેગી થઈને શું બન્યું બેટા? તાલુકો. આપણે શું બોલીએ બેટા એને? તાલુકો. કોઈ જગ્યાએ તહેસીલ એમ કહે તો અલગ અલગ નામ હોય બેટા. બરાબર. તો હવે એમાં કોણ જાય બેટા મેમ્બર? તો જે સરપંચો હતા ને બેટા, એ સરપંચો એક્સ ઓફિસિયો હોય. સરપંચો શું હોય? એક્સ ઓફિસિયો. એટલે આ પણ સવાલો આવેલા છે. દેખજો બેટા, ગ્રામ પંચાયતમાં કોઈ વ્યક્તિ મરી જાય, એની ખાલી જગ્યા પડે સભ્યની, બરાબર, અથવા અનામત છે કે ખાલી જગ્યા છે, નક્કી કરવાનો પાવર કોનો? કલેક્ટરનો. આવા બી સવાલ આવેલા છે. તો અમુક તમે એક વિડીયો પહેલા તમે જોયો એનામાં હતું જ ને બેટા, કોઈ જગ્યાએ વિકાસ કમિશનર આવે છે, તો કોઈ જગ્યાએ ટીડીઓ આવે છે, તો કોઈ જગ્યાએ ડીડીઓ આવે છે, તો કલેક્ટર. આ બધું ધ્યાન રાખવાનું છે બેટા આપણે, આ કામ કોણ કરે એમ. પણ હું ગ્રામ પંચાયતમાં તમને શ્યોર કહી દઉં, એ સવાલ વારંવાર આવે છે બેટા, ગ્રામ પંચાયતની અનામત ડિસાઇડ કોણ કરે? કલેક્ટર. કોઈ વ્યક્તિ મરી જાય, ઉખડી જાય, ખાલી જગ્યા પડે તો કોણ આવે બેટા? કલેક્ટર. હે ને? આવું યાદ રાખજો. હે ને? પછી થોડા ઉપર જાઓ બેટા તો ફેર કલેક્ટર નહીં આવે. કોણ આવશે બેટા? ડીડીઓ કાં તો વિકાસ કમિશનર, એ આવશે. એટલે એક કોઠો બી યાદ કરજો હો, કે કોની નિમણૂક કોણ કરે, રાજીનામું કોને આલે, એવા બી આવે બેટા. 4 જણામાં કન્ફ્યુઝ કરશે. એક વિકાસ કમિશનર, એક ડીડીઓ, એક ટીડીઓ અને એક કલેક્ટર. આ 4માં તમને કન્ફ્યુઝ કરશે. હવે હું એવું ભણાવવા નહીં રહું બેટા, એવું તો આવડે. 6ઠા ધોરણની એનસીઆર ટીમ છે, વાંચ લેજો. તો દેખ લો, સરપંચ બેટા. પછી એનો સરપંચો શું હોય બેટા? ગ્રામ પંચાયત. હવે સાહેબ ઘણી બધી ગ્રામ પંચાયત, તો બધા સરપંચોને એક્સ ઓફિસિયો બનાવી દો તો સરપંચો જ ભેગા થઈ જાય. તો એને રોટેશન વાઇઝ નક્કી કરવાનું કામ કરવું બેટા કલેક્ટરનું. બરાબર. તો એ રીતે સરપંચો એક્સ ઓફિસિયો બની જાય. એમ રોટેશન કરીએ ને, કેવી રીતે રાજ્યસભામાં 1/3 રિટાયર કરીએ ને, એમ કરીએ ને એ રીતેનું. બરાબર. પછી ફાર્મર, બરાબર, ખેડૂતોના પ્રતિનિધિઓ જાય, એટલે તેનાની ગાડીઓ પાછળ લખાડે. બરાબર. કૃષિ અધ્યક્ષ એમ. કૃષિનો ક નહીં આવડતો હોય. બરાબર. આમ કયો રવિ પાક એ બી ખબર નહીં હોય, એ બી અધ્યક્ષ બનીને ફરે બેટા. બરાબર. આમ પછી કોઓપરેટિવ સોસાયટી, એગ્રીકલ્ચર માર્કેટિંગ, બરાબર, સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, આ બધા તાલુકામાં જાય. કે તમે દેખ લો, અહીંયા આપણી તાલુકા પંચાયત છે કે નહીં બેટા? ખ્યાલ આવે છે આ બધું? એ લોકો અહીંથી જાય. બરાબર. આમની બી પછી ઇલેક્શન થાય હો. તાલુકા સભ્યો હોય બેટા, એ તાલુકા સભ્યો એનામાંથી એક તાલુકા પ્રમુખ ની મેં કે નહીં બેટા? આમ બરાબર. તો આ રીતે બને છે. હવે દેખ લો, જિલ્લા પરિષદમાં જાઓ બેટા. હવે અહીં મહત્વની વાત છે. વહીવટી વડો તો બેટા ટીડીઓ આવશે ને. બરાબર. આમ અહીં દેખજો, જિલ્લા પરિષદ, તો જિલ્લા પંચાયત, ડિસ્ટ્રિક્ટ પંચાયત એમ કહીએ આપણે, એમાં આઈએસ અધિકારી હોય. બરાબર. સ્ટેટ પબ્લિક સર્વિસ ઓફિસર હોય કાં તો આઈએસ ઓફિસર, એનો ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર હોય. એ બેટા પરમાનન્ટ હોય હો ભાઈ, 5 વાર મળે. જિલ્લા પ્રમુખમાં, હવે જિલ્લા દેખો, તમને એક વસ્તુ ચડે, ગ્રામ પંચાયતમાં સભ્યો હોય બેટા, સરપંચ હોય, સરપંચો અને પેલા સરપંચો તો એક્સ ઓફિસિયો એના સભ્ય બની જ ગયા બેટા.
હોદ્દાના રૂએ, બરાબર, પણ એમને બી રોટેશન વેઝ જાય, પણ બીજા તો બેટા સભ્યો ચૂંટાઈને જવાના કે નહીં? તાલુકા સભ્યની બી ચૂંટણી આવે ને એ જશે, એનામાંથી એક કોણ બનશે બેટા? તાલુકા પ્રમુખ. એમનું પણ ઇલેક્શન કેવું થાય ખબર? તો એ તાલુકા સભ્યો તો ડાયરેક્ટ ચૂંટાઈને આવે, પણ તાલુકા સભ્યો પોતાનામાંથી તાલુકા પ્રમુખની નિમણૂક પાછા પરોક્ષ ચૂંટણીથી કરે. ઘણી વાર તો ચૂંટણી બી નહીં કરે રે, પણ કહું ઓરિજિનલમાં તો લખેલું છે બેટા પરોક્ષ. પણ એ તાલુકામાંથી પાછો કેવા જાય બેટા? જિલ્લા સભ્યોની, જિલ્લા સભ્યની ચૂંટણી. આમાં પાછા સીમાંકન અલગ અલગ હોય હો. શબ્દ સમજો બેટા, હું શું બોલું છું? સીમાંકન બોલું ને તો તમે એમ નહીં વિચારો કે એક તાલુકો એટલે તાલુકામાંથી જ એક માણસ જાય, એ ભૂલી જાઓ બેટા. સીમાંકન એમની કોન્સ્ટિટ્યુએન્સી જેમ નક્કી કરશે ને એ પ્રમાણે જશે બેટા. કોડ પાડશે ને એ રીતે જશે. ખ્યાલ આવે છે કે નથી આવતો બેટા? શું સમજાવો તમે? તમારા મનમાંથી એ કાઢી નાખો, ગામ, તાલુકો, જિલ્લો, આ એ હોય બેટા, એ વહીવટી એકમ તરીકે. પણ જ્યારે ઇલેક્શન થાય છે ને, ઇલેક્શન થાય છે ત્યારે મત વિસ્તાર નક્કી કરવાનું કામ સીમાંકન પર. હવે સમજ્યા બેટા? એટલું વિચાર લેજો. એ ઘડી એમ નહીં કહેતા કે મારું ગામ તો આ તાલુકામાં આવે તો હું આ બેઠક પર કેમ ગયો, એમ એવું મત વિચારજો. અને આનું બેસ્ટ ઉદાહરણ મેં તમને આગળ બી ભણાવ્યું હતું બેટા, કે કતવારા ગામ ક્યાં છે બેટા? દાહોદ તાલુકામાં છે, બરાબર, પણ જ્યારે ઇલેક્શન થાય છે ત્યારે કઈ જતું રહે છે બેટા? ગરબાડાની સીટ પર. સમજણ પડે છે? આમ એટલે સીમાંકન પંચ આખી અલગ વસ્તુ છે બેટા, એ વસ્તીના બેઝ પર નક્કી કરવામાં આવે, બરાબર. આમ એટલે પરોક્ષ ચૂંટણી થાય એટલે કયું યાદ રાખવાનું બેટા? તો પ્રભાર પ્રતિનિધિત્વ, એકલ સંક્રમણીય વોટ. આમ એ વિચારજો. તો સરપંચ અને કોઓપરેટિવ આ બધા જાય, પછી આ ડિસ્ટ્રિક્ટ લેવલે છે બેટા. પછી દેખો, હવે આ પતી ગયું બેટા કોનું? પંચાયતોનું. આ પંચાયતોમાં આપણો કયો ભાગ બેટા? બોલો તો. ભાગ 9A, 11મી અનુસૂચિ, 29 વિષયો. ફીટ ગોખાઈ ગયું કે નહીં? જાઓ હે પરીક્ષા. હવે અહીં દેખો બેટા, હવે આપણે હવે એમ કહું કે આ દાહોદ એક નગરપાલિકા છે, બરાબર, પણ દાહોદની આજુબાજુનું આ જે ગલાલીવાડ ગામ છે ને, સાંભળજો ઉદાહરણ આલું બેટા. ગલાલીવાડનું ઉદાહરણનું ગલાલીવાડ ગામ જ છે બેટા, પણ આ ગામ એવું છે એ ગામમાં મળે ટ્રાન્ઝિક્શન ફેઝમાં છે. સમજણ પડી? શામાં છે બેટા? ટ્રાન્ઝિક્શન ફેઝમાં. તો એના માટે શબ્દ બોલા છે બેટા નગર પંચાયત. અને આ લોકો હોશિયાર કેમ બેટા? નો લાભ મળે. તો મ્યુનિસિપાલિટીની અંદર તમે દેખશો ને બેટા, મ્યુનિસિપાલિટીમાં બી 3 પ્રકાર હોય, બરાબર. એક આખું બી સિટીનું નહીં લાગે, ની ગામડું એકદમ લાગે, એકદમ કિનારી પર અડ્યા હોય, તે ઝુગ્ગી ઝૂંપડીઓ બાંધીને પડ્યા રહેતા હોય માર જેમ, બરાબર. સમજણ પડે હે બેટા? આમ તો એ નગર પંચાયત હોય બેટા, જેને નગર પરિષદ કહેવાય. શું કહેવાય? નગર પરિષદ. પણ આ જે છે ને બેટા, એ તો આખું ડેવલપ જ થઈ ગયું કે નહીં બેટા? હવે અહીંયા વસ્તીના બેઝ પર એને મ્યુનિસિપલ કાઉન્સિલ કહેવાય અને આને મ્યુનિસિપલ કોર્પોરેશન. જેમ ગુજરાતીમાં આપણે એને નગરપાલિકા અને મહાનગરપાલિકા. તો ગુજરાતમાં બી કેટલી મહાનગરપાલિકા? 8ની આજુબાજુ છે કે નહીં બેટા? 10, 9 કેટલી? હા, બરાબર, 17 મહાનગરપાલિકાઓ છે. નગરપાલિકાઓ કેટલી? ગણ લેજો બેટા. હો, હું એવું યાદ નથી રાખતો. મહાનગરપાલિકાઓ છે મને એટલી જ ખબર. પરીક્ષા આવે RMC તો તમે બોલો કે નહીં બેટા? રાજકોટ મહાનગરપાલિકા એવું બોલો જ છો ને? મ્યુનિસિપલ કોર્પોરેશન. AMC ની પરીક્ષા આવે ને એવું બોલો જ છો ને? તો એ બી આપણે નોકરી માટે એની પરીક્ષા આલીએ જ છે ને બેટા. અહીં દેખો, પણ હમણાં હું જે સમજાવું એ દેખો. નગરપાલિકા, કાઉન્સિલ અને કોર્પોરેશન, આ એકદમ ડેવલપ દેખાય, વસ્તી પર ડિપેન્ડ કરે, બરાબર. એક બીજું બી આવે બેટા, કન્ટોનમેન્ટ એરિયા. એ જે કન્ટોનમેન્ટ એરિયા જે કહીએ ને આપણે, એની અંદર એ આર્મી બેઝ પર હોય. આ બધાના કાયદા ઘડવાનું કામ કોનું ખબર બેટા? સ્ટેટ ગવર્મેન્ટનું. સ્ટેટ લેજિસ્લેચર હોય ને, રાજ્ય વિધાનમંડળ આ બધા પર ગણે. પણ કન્ટોનમેન્ટ એરિયા હોય ને બેટા, એના પર પાર્લામેન્ટ. એમ ખબર? ત્યાં આર્મીનો બેઝ, બરાબર. એટલે તમે દેખજો, આર્મી વાળાઓ એક વિસ્તારમાં રહેતા હશે ને, તો ત્યાં એમના બાળકોનું ભણવાનું, સિંચાઈ એમ કરે એમને કહેવાય, ઇલેક્ટ્રિસિટી, બરાબર, વોટર, બરાબર, વેસ્ટ મેનેજમેન્ટ, આ બધું જ એમની ત્યાં હેન્ડલિંગ થતું હોય. પણ એ કન્ટોનમેન્ટ એરિયા હોય, બરાબર, તો એની પર સંસદ કાયદા ઘડે બેટા, એ આર્મીનો બેઝ હોય. એટલું યાદ રાખજો. આ બાકી આ ત્રણે પર કોણ ઘડે બેટા? રાજ્ય વિધાનમંડળ. અને કોઈ પણ કામ અહીં થશે ને બેટા, સાંભળજો, કોઈ પણ કામ થશે એ 3 પંચાયતો પર હોય કે આ નગરપાલિકા મહાનગરપાલિકા પર, આ કાયદો તો કોને ઘડવો પડશે? સ્ટેટે જ. કેમ? કારણ કે રાજ્ય યાદીનો નંબર 5, એમાં રાજ્ય યાદીનો વિષય છે. આ એ રાજ્ય કાયદો ઘડશે. એટલે તમે જ્યાં જ્યાં વાંચશો ને ત્યાં એમ લખેલું આવશે, રાજ્ય વિધાનમંડળના કાયદા અનુસાર
સ્ટેટ લેજિસ્લેટિવ એવું લખેલું જ આવશે. રાજ્ય વિધાનમંડળ નક્કી કરશે, રાજ્ય વિધાનમંડળ નક્કી કરશે. એનો મતલબ જે મેન 60% થી 50% જે પાવર છે હજુ રાજ્ય વિધાનમંડળ જોડે છે જ બેટા. બરાબર, એનો મતલબ થોડો પાવર ટ્રાન્સફર કર્યો છે. ખ્યાલ આવે છે? ઓકે બેટા, તો આમાં તમને ખ્યાલ આવે બેટા. હવે આમાં તાલુકા પ્રમુખ હોય, જિલ્લા પ્રમુખ હોય, એવું તો ખબર પડી જાય ને બેટા. અરે આનામાં મેયર હોય ને બેટા, બરાબર, મેયર હોય ને એમાં પ્રમુખ હોય, બરાબર. એ રીતે તમે વાંચજો તો 2 હેડ હોય બેટા, 2 હેડ હોય. કયા કયા? એક એનો ચૂંટાયેલો હેડ હશે, તો એક નોકરિયાત હેડ હશે. ગામની અંદર દેખો બેટા, ગામની અંદર તમને કોણ હેડ દેખાશે? એક સરપંચ દેખાશે બેટા, તો એક કોણ હશે બેટા? તલાટી દેખાશે. એવી રીતે દરેક જગ્યાએ હશે જ. આ બધા કોઈ આ બી શું છે? એક ટાઈપની બેટા ગવર્મેન્ટ જ છે કે. બરાબર, હવે હું એવું થોડી ભણાવ બેટા અહીંયા આટલા સભ્યો હોય, અહીંયા આટલા સભ્યો હોય, બરાબર. પણ જવાનું છે એ તમને સમજાવો, બરાબર. તો દેખો એક મેઇન પોઈન્ટ કયો કીધો બેટા? કન્ટોનમેન્ટ એરિયાની અંદર કાયદા કોના લાગુ પડશે બેટા? પાર્લામેન્ટના. બરાબર. જ્યારે આ બધા ઉપર કાયદા કોના લાગુ પડશે બેટા? રાજ્ય વિધાનમંડળ. બરાબર. મૂળ બંધારણમાં આ નહોતું નહીં બેટા. ક્યારે આવ્યું આ બધું? 73માં અને 74માં બંધારણ સુધારા દ્વારા જ આવ્યું કે નહીં? હવે એમાં હું આપેલું હશે બેટા? તો દેખ લો, એમાં તમને દેખ લો, અહીંયા મેયર ને વોર્ડ્સ આ બધું તમને કીધું ને બેટા, એમ બરાબર. આ સમજણ પડી જાય છે ને તમને? આ મ્યુનિસિપલ કમિશનર હોય બેટા, એનો હેડ, બરાબર. અને અહીંયા કોણ હશે બેટા? મેયર, બરાબર. એ રીતનું આખું રચના હોય છે. ટૂંકમાં સમજો ને બેટા, આપણે જે 17 મહાનગરપાલિકાઓને એમ બોલીએ છીએ ને એ આ, બરાબર. આ દાહોદ જેવી નગરપાલિકાઓ. ઓકે, ખ્યાલ આવે છે? તમે આ થોડું ઘણું તો જાણતા હશો, 6ઠ્ઠા ધોરણની બુકમાં આવેલું છે, બરાબર. તેથી તમે જોઈ શકો છો. હવે દેખ લો બેટા, પંચાયતી રાજ અને મ્યુનિસિપાલિટી 73 આ 74, બરાબર. અહીંયા તમને ફાઇનાન્સ કોણ કરે બેટા? સ્ટેટ કાં તો સેન્ટ્રલ ગવર્મેન્ટ. અહીંયા ફાઇનાન્સ કોણ કરશે બેટા? તમારી જોડે પ્રોપર્ટી ટેક્સ. આ નગરપાલિકાઓ એમની જોડે પ્રોપર્ટી ટેક્સ, સંપત્તિ કર, એનથી એ લોકો કરે. બંનેને બેટા પૈસા તો ઇલેક્શન કોણ કરાવે? બંનેને, બરાબર. રાજ્ય ચૂંટણી પંચ જ કરાવશે બેટા, એ તો આવડે. ચાલો, રિઝર્વેશન બેટા 33% અનામત. દેખો અહીંયા ને બેટા, તમે એક વસ્તુ વિચારજો કે 1/3 જે અનામત જે છે, બરાબર, બંને લેવલે છે, બરાબર, મહિલાઓ માટે, બરાબર. પણ મહિલાઓ નામની હોય બેટા, બરાબર. આમ હેન્ડલિંગ તો કોણ કરતો હોય બેટા? પતિદેવ જ કરતો હોય, બરાબર. આમ મહિલા ખાલી નામની હોય, બરાબર. ફોટો હોય ને ચૂંટણી ચિહ્ન હોય. બીજી એક વાત કહું બેટા, આના પરથી એક સવાલ વારંવાર આવે. પંચાયતો સાંભળજો બેટા, પંચાયતો નો કોઈ પક્ષ હોય ખરો બેટા? ના, એનો કોઈ પક્ષ નહીં હોય, યાદ રાખજો બેટા. હો, હા, તમે પંચાયતના ઇલેક્શન કોઈ સિમ્બોલ પર નહીં લડી શકો, હાથ કે કમળના, સમજ્યા? એનો કોઈ પક્ષ નહીં હોય, યાદ રાખજો. હજુ બી કહું છું. હા, આ લોકો આવે કેમ ખબર? કારણ કે એનાનો માણસ જીતી જાય તો આગલા ઇલેક્શનમાં કામ લાગે એમ. બાકી યાદ રાખજો, કારણ કે ગ્રામ સ્વરાજની અંદર ચોખ્ખું છે કે તમે ભાઈ ગામનો કોઈ પક્ષ નહીં હોય, બરાબર. ગ્રામ પંચાયતનું ઇલેક્શન હોય એનો કોઈ પક્ષ નહીં હોય, આ યાદ રાખજો. પરીક્ષામાં આવશે બેટા ત્યારે તમને એમ થશે, હા બરોબર, આ ગામમાં આ પક્ષવાળો જીત્યો ને આ પક્ષવાળો જીત્યો. આ તો તમે એવું બનાવી દીધું બેટા, બરાબર. બાકી ગ્રામ સ્વરાજની અંદર કે સ્થાનિક સ્વરાજની અંદર કોઈ પક્ષ નહીં હોય બેટા, બરાબર. આમ એ તો લોકલ ગવર્મેન્ટ છે ને બેટા, આમ, બરાબર. પછી દેખો 33% ઉંમરને અનામત. આમ પછી તમે દેખશો ને, આ એવું નહીં બેટા કે અહીંયા દરેક સભ્યમાં બી અને અધ્યક્ષમાં પણ, સાંભળજો, સભ્યમાં પણ 33% અનામત. અને પછી પેલા અધ્યક્ષો બને ને તાલુકા લેવલે, જિલ્લા લેવલે અધ્યક્ષો બને ને, એ અધ્યક્ષ લેવલે પણ 33% અનામત. સભ્યમાં પણ 33% અનામત મહિલાઓને, બરાબર. વધારે રાખો તો હજુ ચાલે, કોઈ રાજ્ય વધારે બી રાખે છે, ટકા તો રાખવું જ પડે, બરાબર. આમ ચાલો, મેક્સિમમ 5 યર ને 5 યર, એ તો ખબર જ છે બેટા, બરાબર. આટલો જ તમને ખ્યાલ છે જ. દેખો હવે હું જે સમજાવવા જઈ રહ્યો છું, બરાબર, એ થોડું આ હતું તમારું બેઝિક બેટા, બરાબર. દેખો આ જે હતું ને આ બેઝિક, હવે જે ભણવા જઈ રહ્યા છો ને બેટા, અહીંથી લોજિકલી સવાલો આવે છે. એ લોજિકલી સવાલો હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું. દેખો પીવી નરસિંહ હતો બેટા, આ પણ પૂછશે તમને. કોના ટાઈમમાં બેટા બન્યું? તો પીવી નરસિંહ રાવ. 73મો બંધારણ, 74મો કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ બન્યો બેટા, હે ને, 1992 ની અંદર. હવે દેખ લો બેટા, અહીંયા યુનિયન પછી સ્ટેટ, પંચાયતી રાજ અને મ્યુનિસિપાલિટી, બરાબર. પંચાયતી રાજમાં કોણ આવે બેટા? જિલ્લા, આપણે તાલુકા બોલીએ ને, અને વિલેજ પંચાયત, બરાબર. પછી અહીંયા વોર્ડ મીટિંગ હોય, મ્યુનિસિપલ એરિયા, મ્યુનિસિપલ કોર્પોરેશન, મ્યુનિસિપલ કાઉન્સિલ અને નગર પંચાયત. નગર પંચાયત એટલે કેવી પંચાયત બેટા?
જે નહીં એકદમ સિટી હોય નહીં એકદમ ગામડું હોય, બરાબર, વચ્ચે પેરીફેરિયલ એરિયા, બોલો તો બેટા, પેરીફેરિયલ એરિયા એમ, બરાબર, આમ પાર ગમે એમ, ઇધર સે ઉધર ભી જાઓ, ઇધર સે ઉધર ભી જાઓ. હવે આનામાં ઘણો ફાયદો બેટા. કઈ રીતે? એકદમ તમે સિટીમાં આવી જાય બેટા, પ્રોપર્ટી ટેક્સ લાગે કે નહીં, બરાબર. તમે દેખજો, ગામડામાં લાઇટ બિલનો રેટ અલગ હોય અને સિટીમાં લાઇટ બિલનો રેટ અલગ હોય. ઇન્ડસ્ટ્રી વાળો હોય તો બી લાઇટ બિલનો રેટ અલગ હોય આમ, બરાબર. તમે ખેતી માટે લાઇટ વાપરો ને એનો બી રેટ અલગ હોય. સમજો, આ બધા આ બેનિફિટ થાય એટલે. હવે કઈ આ ઇકોનોમી નહીં મળે તો આના ભણાવું આ બધું, પણ તમને કહી દઉં બેટા, આ લોકો એકદમ જાણી જોઈને એમાં નહીં જવા માંગે, બરાબર. પછી આ તો બેટા નગરપાલિકા, અને અહીંયા કોણ? કોર્પોરેશન. અહીંયા કમિશનર બેટા, તો અહીંયા કોણ હશે? મેયર. કોણ હશે? ઓકે બેટા. પ્રમુખ ને બધા હોય એ પોસ્ટો તમે તમારી રીતે થોડું જોઈ લેજો. ઓકે. પછી 73મો બંધારણે સુધારો કર્યો. હવે દેખો, એના પછી અહીંયા હું તમને દેખો આ શું સમજાવવા માંગુ છું એ તમે દેખજો. આ મેં એક સ્ક્રીનશોટ લીધો છે. એનામાં અહીંયા એને અહીં લખ્યું છે બેટા, ઇલેક્શન કમિશન ઓફ હરિયાણા. તો શું શીખ્યા બેટા આના પરથી? આ હરિયાણાની જગ્યાએ હું ગુજરાત કરી દઉં, ચાલો. શું શીખ્યા બેટા બોલો? ઇલેક્શન કમિશન ઓફ ગુજરાત એમ કરું. મેં હરિયાણાની જગ્યાએ શું કરી દીધું બેટા? ગુજરાત. કે બેટા આના પરથી સાહેબ એનો મતલબ આ ઇલેક્શન, પહેલો પોઈન્ટ આવડી ગયો બેટા દિમાગમાં. ચાલો, અહીંયા તમને આવું જ આવે. હો દેખો, ચંદીગઢ નોટિફિકેશન આ એપ્રિલ કરાયું, બરાબર, કે હરિયાણા પંચાયત સ્ટેટ ઇલેક્શન કમિશન હરિયાણા, બરાબર. આનું જિલ્લા પરિષદ, એનો મતલબ જિલ્લા પરિષદનું ઇલેક્શન હતું બેટા, સ્ટેટે કરાયું કે નહીં બેટા? તો એના બાને તમને અહીંયાથી યાદ રહી જાય, બરાબર. એના માટે હવે અહીં દેખજો બેટા, કેટેગરી સમજો. આ ઇલેક્શનના જ્યારે રિઝલ્ટ આવે ને ત્યારે બેટા, બરાબર, આમ આનું તો આખું સેક્રેટેરિયાટ હોય જ બેટા, બરાબર. એ સેક્રેટરી આ બધું ધ્યાન રાખશે. અહીં દેખજો બેટા, જનરલ 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 જનરલ, એસસી જનરલ, એસસી એસસી જનરલ, જનરલ એસસી બેટા. એનો મતલબ આ અનામત બેઠકો છે કે નહીં? સમજ્યા? અનામત બેઠકો છે બેટા. જે અનામત એટલે કોણ ચૂંટણી લડે એ. અનામત બેઠકો. આવી રીતે તમે એસટી કેટલા જીત્યા, એસસી કેટલા જીત્યા, બરાબર. પછાત વર્ગ માટેના બી નિયમ હોય કે નહીં બેટા? એમ કહું તો ઘણીવાર આ એસસી બીસીની જે બેઠકો આવે ને એ કોઈક વાર આવે, અમુક વર્ષો પછી આવે. કેમ? અનામતમાં પણ કેટલા ટકા રાખવાનું બેટા? 33% અનામત ને આ બધું નક્કી કરવાનું. એટલે તમને પેલા સવાલો પૂછે બેટા, કયા ખબર? કે ગામ લેવલની અનામત બેઠક નક્કી કોણ કરે? કલેક્ટર, બરાબર. આમ એ રીતે ઉપર લેવલે કોણ નક્કી કરશે બેટા? વિકાસ કમિશનર લોકો નક્કી. એટલે આ સવાલો તમને પૂછે, બરાબર. આમ યાદ રાખજો. હો ને, ખબર પડે છે બેટા? આ કેમ દેખાડો છો બેટા? આવું નોટિફિકેશન આવશે ભવિષ્યમાં તમે મોટા થશો ત્યારે તમારી સામે, તમારા ટેબલ પર આવી ગયું તો આમ એ ઘડી ખબર જ નહીં પડે આ શું છે. ઓકે, ચાલ. હું સમજાવ્યું એમ મન લાગ્યું હું સફળ થઈ રહ્યો કે શું છે એમ? તમે એવી રીતે ભણી રહ્યા કે જાણે કંઈ ખબર જ નહીં પડતી હોય. ખ્યાલ આવ્યો બેટા? સાહેબે હું શીખવાડ્યું બેટા? અનામત, બરાબર. ઓ અનામતો હું શીખવાડ્યું બેટા? અનામત. હવે આ દેખ લો બેટા, ગ્રામ પંચાયતની 12મી પાસ, ભરતી આવી ગઈ કે નહીં? પરીક્ષા હાલ હો તો આના હવે તમે તો કોઈ છૂટાઈને જવાના નથી કે નહીં? એમ કહું તો વહીવટ બે રીતે ચાલે બેટા. એક વ્યક્તિઓ કારોબારી હોય તો બીજા કેવા હોય બેટા? વહીવટી. તો તમે હામાં જશો? વહીવટીમાં. ડે બાય ડે નું કામ કરનારા વ્યક્તિઓ તમે હશો બેટા. તો આ ભરતીમાં પરીક્ષા લઈને તમે બધા જશો એ કેવા છો? તમે કઈ વિંગ્સ બનશો ખબર બેટા? એડમિનિસ્ટ્રેટિવ વિંગ્સ. તમે કઈ વિંગ્સ બનશો? એડમિનિસ્ટ્રેટિવ વિંગ્સ. આની ભરતીઓ આવે, દેખ લો. સેક્રેટરી ઓફ પંચાયત ઇઝ નોન ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવ. નોન ઇલેક્ટેડ હોય બેટા, બરાબર. અપોઇન્ટેડ બાય ધ સ્ટેટ ગવર્મેન્ટ ટુ ઓવરસી પંચાયત એક્ટિવિટીઝ. પંચાયતની તમામ એક્ટિવિટીઝનું ધ્યાન કોણ રાખે? આમ, હે ને? ઓકે. ઘણી જગ્યાએ ગ્રામ સેવકોની જગ્યા હજુ ખાલી બેટા. અહીં દેખજો. ચાલો હવે દેખ લો, મેં શું કીધું બેટા? ગ્રામ પંચાયત ઇલેક્શનની અંદર બીજેપી ક્લેમ વિક્ટરી, પણ કોંગ્રેસ ઇઝ નોટ ફાઉટ ઓન સિમ્બોલ્સ. શાના પર નહીં લડાય બેટા? સિમ્બોલ પર નહીં લડાય. આ મોટો ઇસ્યુ થયો તો, બ્રેકિંગ ન્યૂઝ હતું બેટા. ક્યાં આવ્યું હતું? ઇન્ડિયન એક્સપ્રેસ, બરાબર. આમ આ બીજેપી છે બેટા. દેખો, દેખ रहे हो विनोद क्या हो रहा है? હવે તો ગ્રામ પંચાયતના ઇલેક્શન બી બેટા લડાઈ રહ્યા, બોલો. રાષ્ટ્રીય પક્ષોના સિમ્બોલ પર લડાઈ રહ્યા, એમ નહીં થવું જોઈએ, એમ બંધારણનું ઉલ્લંઘન છે. હવે બેટા મારે આજે એક મહત્તમ સૌથી ઇમ્પોર્ટન્ટ એક વસ્તુ તમને ભણાવી છે, જેનો સવાલ વારંવાર એક્ઝામમાં આવે છે અને આ ચર્ચાનો પોઈન્ટ છે. હવે દેખ લો બેટા, ભારત આઝાદ નહીં થયો એની પહેલા અંગ્રેજોએ હે ને બેટા, અંગ્રેજોએ અમુક એરિયા એવા હતા ને બેટા, બરાબર, અનુસૂચિત વિસ્તારો, એવા અમુક એરિયા હતા અનુસૂચિત વિસ્તાર, તેમાં ઇન્ટરફિયર કરવાનું જ નહીં.
એમને એમના માઇનોર પ્રોડક્ટ પર જીવન જીવવા દેવાના, બરોબર. જે રિયલ વ્યક્તિઓ છે, રિયલ એટલે આપણે બી બધા રિયલ બેટા, પણ રિયલ છે, એ લોકો પહેલેથી અહીંયા રહે છે, એટલે એમને કહેવાય બેટા આદિ અનાદિ કાળથી, એટલે એમને શું કહેવાય બેટા? આદિવાસી. હવે એ લોકો જે અહીં રહે છે ને, એમની જોડેથી પાવર નહીં છીનવું. ધીરે 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 એમને આધુનિક સમય તરફ ખેંચીને લાવો. બરાબર. એક સાથે તમે એમની પાસે ખેંચશો તો એમનું જીવન છીનવાઈ જશે. બરાબર. આમ કરીને સરકારે શું કર્યું ખબર? હવે 73મો બંધારણ સુધારો બનાવતી ઘડી એ લોકો એક વચ્ચે અપવાદ રાખી દીધો કે હમણાં આને નહીં છંછેડો એમ. હવે તમે કહો બેટા ક્યારે આવ્યો તો? 1992 કે બેટા? 73મો બંધારણ સુધારો 1992માં આવ્યો ને, એના 4 વર્ષ પછી દેખ લો કયો કાયદો લાયા બેટા? કયો કાયદો લાયા બેટા? પેસા. હવે આ શું છે સાહેબ પેસા? તો દેખ લો, આપણે ભણીએ બેટા પેસા શું છે. તો પેસાનું તો પહેલા આપણને ફૂલ ફોર્મ આવડવું જોઈએ બેટા. બરાબર. આમ શું છે બેટા? દેખો, ધ પ્રોવિઝન ઓફ, આ ફૂલ ફોર્મ પરીક્ષામાં પૂછશે હો. દેખો, પ્રોવિઝન એટલે શું બેટા? જોગવાઈ. બરાબર. ધ પ્રોવિઝન ઓફ ધ પંચાયત, એટલે પ્રોવિઝન એટલે જોગવાઈઓ. કોની જોગવાઈ બેટા? પંચાયતની. દેખો શું લખ્યું ખબર? એક્સટેન્શન એટલે વિસ્તારવું, ટુ ધ શિડ્યુલ એરિયા. શિડ્યુલ એટલે અનુસૂચિત અને એરિયા એટલે આ બીજું કઈ નહીં બેટા, અનુસૂચિ 5. કશું નથી. શું છે? અનુસૂચિ 5. તમે ઇલેક્શનોમાં ઘણી વાર આનું નામ સાંભળતા હશો, અનુસૂચિ 5. ઘણા એને અનુચ્છેદ 5 એમ કે. અનુચ્છેદ 5 અલગ વસ્તુ. એક નેતા આમ બોલતો હતો કે અનુચ્છેદ 5 નું ઉલ્લંઘન થઈ રહ્યું છે. હવે એની જ ખબર નહીં મળે, અનુચ્છેદ સૂચિ અલગ છે અને અનુચ્છેદ 5 અલગ છે. તો અનુસૂચિ તો દેખ લો બેટા, આનું ફૂલ ફોર્મ પહેલા તૈયાર કરી લેજો. શું કીધું? ધ પ્રોવિઝન ઓફ ધ પંચાયત એક્સટેન્શન ટુ શિડ્યુલ એરિયાઝ એક્ટ. આમ ઓકે. તો આને તમે શું કહેશો બેટા? પેસા એક્ટ આવ્યો. હવે દેખો કયું, આ કેમ ફોટો લઉં છું એનું કારણ આ છે બેટા. કયું મંત્રાલય છે બેટા? મિનિસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટિસ. આમ હમણાં હું બોલી દેતો તો ભૂલી જતા, પણ અહીં દેખ્યા બાદ તમને યાદ રહેશે. મિનિસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટિસ, લેજિસ્લેટિવ ડિપાર્ટમેન્ટ દ્વારા. વિચાર કરો, 92માં આ લોકોએ આમને છંછેડ્યા નહીં બેટા. બરાબર. હવે તમે ઓરિજિનલ પાવર ગ્રામ સભાને આલ્યો બેટા, તો અહીંની ગ્રામ સભા આખી અલગ છે. અહીંયા હું તમને કહીશ બેટા કે કેટલી બાબતો છે એ લોકોને આના પર કેટલાક બાબતોમાં પાવર મળે બેટા. દેખ લો શું કહે છે ખબર બેટા? કે દેખજો, ધ એક્ટ એમ્પાવર્સ એટલે મજબૂત કરું બેટા. ધ એક્ટ એમ્પાવર ગ્રામ સભા. કોને મજબૂત કરે છે બેટા? ગ્રામ સભાને. ટુ પ્લે અ કી રોલ in approving development plan and controlling all social sector. Exercise control over minor એટલે ગૌણ પેદાશો હોય ને બેટા. આમ બરાબર. ગૌણ, આજે તમે કવાંટમાં જાઓ ને બેટા, કવાંટમાં છોટાઉદેપુરના, બરાબર, તો કવાંટમાં જાઓ તો દર રવિવારે સ્કૂલ ચાલુ હોય ને સોમવારે રજા હોય. કેમ? કારણ કે જેમ મવડા એમ કહે ને બેટા, એમની આજીવિકા હોય એમાં. બરાબર. એમની આજીવિકા હોય એમના માટે અપેડા નામની આખી સંસ્થા પણ કામ કરે છે. બરાબર. આમ એગ્રીકલ્ચર જે પ્રોફેસર હોય ને એમના માઇનોર, તો એમની આજીવિકા એમના પર, લાઇવલીહુડ એમના પર ટકી રહેતું હોય, તો એ કામ કરતા હોય. તો માઇનોર, બરાબર. ફોરેસ્ટ રિસોર્સ એટલે કે જંગલની સંપત્તિ. એટલે તો આપણે શું બોલે ખબર? જળ જમીન જંગલ. જળ જમીન જંગલ. બરાબર. એના રખવાળા એમ કે ને બેટા, એ વાત હાસી છે. બરાબર. આમ અને માઇનોર પણ એનું પોલિટાઇઝેશન નહીં થવું જોઈએ બેટા. માઇનોર ફોરેસ્ટ રિસોર્સ, માઇનોર વોટર બોડીઝ એન્ડ માઇનોર મિનરલ્સ. દેખ લો, માઇનોર મિનરલ્સ હો, લોખંડ મળે પાછું લઈ લેવાનું. બરાબર. અબરખ એવું હોય તો ચાલે બેટા. સમજ્યા? માઇનોર એટલે કે ગૌણ ધાતુઓ બેટા. બરાબર. આમ એ મિનરલ્સ. પછી મેનેજિંગ લોકલ માર્કેટ, તો આ લોકો હાટ ભરે કે નહીં બેટા? હા ને, ભરાય ને? હા, એની વાત છે. પ્રિવેન્ટિંગ લેન્ડ એલિનેશન એટલે કે જમીનની વાતો છે. રેગ્યુલેટિંગ ઇનટોક્સિકન્ટ, આમના વિસ્તારમાં દારૂ એટલું બધું નહીં ચલાડવાનું જે વિદેશી હોય. મોવડાનું ચાલે નહીં. સમજ્યા? અહીં દેખો, તો એમને એ રીતે ઇનટોક્સિકન્ટ નહીં કરો, કેમને એમને ખ્યાલ નથી. તમે ખબર નહીં બેટા. દેખજો, મની લેન્ડિંગ, આ વસ્તુ જે સમજે એને કહું. દેખ લો બેટા, મની લેન્ડિંગ 10-10% 5-5% જો આ એરિયામાં તમે પૈસા ફેરવો ને બેટા, સીધા જેલ ભેગા થાવ. તો બી ફેરવી રાખ નહીં બેટા, ઇલીગલ ફરી રહ્યા પૈસા. બરાબર. સાંભળજો, તો મની લેન્ડિંગથી બી બચાવવાના છે એમને. કારણ કે એ લોકો આ પ્રવાહમાં આયા જ નથી. આધુનિક પ્રવાહમાં એમને જે રસ્તે એમને લોકો વાળશે ને એ રસ્તે વળી જશે. માઇન્ડ વોશ એમનું જલ્દી થઈ જશે, કારણ કે એને ખ્યાલ જ નથી. શું બેઝ એમની જોડે એજ્યુકેશન નથી. બરાબર. આમ આઝાદ ભારત સુધી હજુ નથી આલ્યું એજ્યુકેશન એના.
મળવું જોઈએ, બરાબર. એ પોસ્તું કરો એવું કરીને. હવે આ તમે અહીં રહો છો એટલે બેટા દેશ લેવલે જે બેઠા હશે, કમિટી બેસી હશે, જે કમિશન બેઠું હશે, એને થોડી આ બધી ખબર હશે કઈ શું સિચ્યુએશન છે. એમને એમના માટે કયો એક્ટ લાવ્યા બેટા? પેસા એક્ટ. હવે ખબર પડે છે. તો કઈ કઈ બાબતોથી બચાવવાના બેટા? મની લેન્ડિંગ. મતલબ તમે એક સાહુકાર જોડેથી વધારે વ્યાજે પૈસા લે એનાથી બચાવો, એના માટે બેંક થ્રુ એને જોઈન કરો, બરાબર. આમ એ બધી વસ્તુઓ છે. તો દેખો એના માટે પછી જે ઝેરીલા પદાર્થો છે એનું સેવન નહીં કરે. તો આના પરથી તમે દેખ લો બેટા, તળાવ વાત થઈ રહી બેટા બચાવવાની, બરાબર. ફોરેસ્ટને બચાવવાની વાત થઈ રહી કે બેટા, એમના હાર્ટને બચાવવાની વાત થઈ રહી કે બેટા, બરાબર. ટિમ્બર છે, આ પછી માઇનોર મિનરલ્સ છે, બરાબર. કૃષિ છે, પછી આ દારૂ હારું લતે નહીં ચડે, એ બધું બચાવવાનું કે બેટા. બાકી એમને તમને જેમ વાળશો એમ મળશે બેટા, બરાબર. આમ હે ને, આમ ડીઝેમાં લઈ જવો તો ડીઝેમાં જ ના છે બેટા, બીજું કંઈ જ નહીં દેખાય ના, બરાબર. અહીં જ એનાનું જીવન પૂરું થઈ ગયું હું મજે, બરાબર. સાહેબ તમે આવું કેમ બોલ્યું? દાહોદ ગુજરાત આ એરિયામાં આવે એટલે ગુજરાતના 4 વિસ્તારો છે બરાબર. એ ગુજરાતના 4 વિસ્તારોની અંદર એ કયા 4 વિસ્તારો તમને કહું, બરાબર. ગુજરાતના 4 વિસ્તારો છે બેટા, એટલે મેં આ લીધું છે, બરાબર. કયું કયું છે બેટા? ડાંગ, બરાબર, દાહોદ, નર્મદા અને તાપી. આ 4 વિસ્તારો પર અનુસૂચિ 5 લાગે છે, બરાબર. કયા કયા બેટા? ફરી બોલો દેખું, બરાબર. ડાંગ, દાહોદ તો ખરું જ બેટા, નર્મદા અને તાપી, બરાબર. એના પર 5 પર અનુસૂચિ 5 લાગે છે, બરાબર. એમ એટલે આ પાંચડો મેં શોખ ખાતર નથી લીધો, બરાબર. આ ગુજરાત પર લાગે. હવે તમે ઇન્ટરવ્યુમાં જાઓ તો આટલું તો યાદ રહેવું જોઈએ કે સાહેબ આ બધા અનુસૂચિવાળા તૈયાર કરી જાય. બટ તારા રાજ્યના ખાલી, તારા રાજ્યના તો ખબર હોવા જોઈએ કે નહીં બેટા? આમ હે ને. હવે તમને પરીક્ષામાં સવાલ આવે કે નહીં બેટા, ગુજરાતના કયા વિસ્તારોમાં અનુસૂચિ 5 લાગુ કરી શકો બેટા, બરાબર. ડાંગ, દાહોદ, બધા અને તાપી, બરાબર. આમ આટલા પર છે. તો આટલા વિસ્તારો આખા ગુજરાતમાં નહીં હો, પાછા આખા ગુજરાતમાં કેવા આમના માટેના નોમ્સ અલગ હોય બેટા. સાહેબ એવું કેમ કર્યું? બધામાં સરખું જ રાખતા ને. અરે લોકો ભળવા માંગતા જ નથી આધુનિક પ્રવાહમાં. તાજેતરના પ્રવાહમાં એ લોકો ભળવા જ માંગતા નથી, એમને ગમતું જ નથી. એમને એમ છે કે અમારી એ જ જિંદગી બરોબર હતી, બરાબર. આમ હવે એમના મોબાઈલ હાલ દીધા તો હોકલા ગાંડા થઈ જાય ને બેટા. આમ એક વસ્તુ એમને મળી જાય એની પાસે ગાંડા થઈ જાય, બરાબર. કેમ કે એમની જોડે શું નથી બેટા, એમનું માઇન્ડ વોશ જલ્દી થઈ જાય છે, બરાબર. આમ કારણ કે એમની, કેમ કે એટલે જ તો બેટા એમના માટે અનામત છે. નોકરીમાં બી કેમ એમના માટે અનામત છે? એટલે જ તો અનામત છે. તો એથી તૈયાર કરવા માટે સરકારે આ બધી વસ્તુઓ લાગુ કરી. એમ પેસા એક્ટમાં આ બધું લખેલું છે. જો ત્યાં કોઈ માઇનોર મિનરલ્સ મળે ને બેટા, માન લો અબરખ મળી ગયું, બરાબર, અબરખ મળી ગયું, તો ત્યાંની ગ્રામ સભા મંજૂર કરે તો જ સરકાર તઈ સંશોધન ચાલુ કરી શકે, ખોદકામ ચાલુ કરી શકે, બરાબર. તો સરકાર કરી જ નહીં શકે, બોલો એટલો પાવર છે એના જોડે. પેસા એક્ટ લાગુ થઈ જાય તો, બરાબર. પણ તઈ બી નથી લાગુ કરતા. એના માટેની એક કમિટી હોય બેટા, એડવાઇઝરી કમિટી. એટલે તો અનુસૂચિ 5માં આ લોકો શું માંગણી કરે ખબર બેટા? કે અનુસૂચિ 5ની અંદર જે એડવાઇઝરી કમિટી હોય એમાં એસટીનો જ વ્યક્તિ હેડ હોવો જોઈએ, બરાબર. આમ એટલે એવી માંગણી કરે આ લોકો, અને વાત સાચી છે પણ નથી હાલતા બેટા. ચાલો અહીં દેખજો. તો આ વસ્તુ તમે આ ચિત્ર મેં શોખ ખાતર નથી મૂકી બેટા, બરાબર. આમ હે ને, આપણે ગીતમાં ગયા ને બેટા, હું જંગલ જમીનના રખવાળા રહેતી આ, બરાબર. એટલે ગાવાનું બેટા. ચાલો. સ્ટેટ ગવર્મેન્ટ શુડ નોટ બી મેકિંગ એની લો. હું કીધું બેટા? જ્યાં પૈસા એક્ટ હોય તો આમ દેખો, આમ બધી પંચાયતો પર કાયદા કોના બેટા? રાજ્ય સરકાર. પણ અહીં અહીં શું કીધું બેટા? દેખ લો, અહીં શું કીધું દેખો, સ્ટેટ ગવર્મેન્ટ શુડ નોટ બી મેકિંગ એની લો ધેટ વુડ બી ઇનકન્સિસ્ટન્ટ વિથ મેન્ડેટ ઓફ પૈસા. કયા કયા રાજ્યો છે બેટા? 10 સ્ટેટ છે દેખો, 10 છે. આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, બરાબર. આ બધા પૂછે નહીં પણ રાજ્યો પૂછે કેટલા? 10. ઝારખંડ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, રાજસ્થાન અને તેલંગાણા have notified fifth schedule area the cover several district in each of this. ઓકે બેટા. આમ ગુજરાતમાં કેટલી જગ્યાઓ છે? 4. આખા ભારતમાં કેટલા રાજ્યો છે? 10, બરાબર. અનુસૂચિ કઈ છે? 5, જેને શું કહેવાય? અનુસૂચિત વિસ્તાર કહેવાય, અનુસૂચિત વિસ્તાર. આનામાંથી બી હજુ અમુકને કાઢી દીધા છે બેટા. નાગાલેન્ડ, મણિપુર, મેઘાલય, એમને કાઢી દેવામાં આવ્યા છે. ત્યાં જિલ્લા પરિષદો હોય આજે પણ, હોય જિલ્લા પરિષદ. એએમટીએમ બોલીએ ને બેટા આપણે, એ છઠ્ઠામાં આવે. કે અનુસૂચિ 5 ખ્યાલ આવે બેટા? બોલો. આમ હવે એના ઓબ્સ્ટેકલ્સ શું છે? અવરોધો શું છે બેટા? તો શું છે? સ્ટેટનું શું છે બેટા? ઇન્ટરફિયર, બરાબર. નો ઇન્ડિપેન્ડન્સ ફાઇનાન્સ, બરાબર. બ્યુરોક્રેટ ઇન્ટરફિયર્સ, બરાબર. બ્યુરોક્રેટ એટલે બેટા તમે બધા, બરાબર. આમ એ બધા શું છે બેટા? ઓબ્સ્ટેકલ છે. હવે દેખ લો, હું તમને એક પીડીએફ પરથી આખો પૈસા એક્ટ ભણાવીશ બેટા, કારણ કે મારો મેઇન ટોપિક જ આજનો કયો છે ખબર? પૈસા એક્ટ. અને આવું બધું બીજું ભણાવવાનું થાય બી નહીં નગરપાલિકાને.
डाउनलोड करी है, देख लो। ચાલો બેટા દેખો હવે જે મેં સમજાવી દીધું છે પણ એકવાર હું દેખાડી દઉં તો તમને જલ્દી એના પર જવાબ સુધી પહોંચી જાવ એટલે. હા, મેન્સનો સૌથી બેસ્ટ પોઈન્ટ પૈસા એક્ટ. પ્રિલિમ માટે પણ મેં હમણાં જેટલું ભણાવ્યું એટલું જ છે, તો 4-5 વાક્યો આવશે બરાબર, પણ આ સમજી લેજો બેટા એકવાર. 73મો બંધારણીય સુધારો. 73મા બંધારણીય સુધારા પંચાયતોને બંધારણ 9મા ભાગમાં સામેલ કર્યો. 24 એપ્રિલ 1993 એ અમલમાં આવ્યું બરાબર. એટલે તો બેટા આને 24 એપ્રિલે આપણે કયો દિવસ ઉજવીએ? પંચાયતી દિવસ બરાબર. આમ પરંતુ 73મા બંધારણીય સુધારા અધિનિયમ અનુચ્છેદ 243 એમ થી 243 ની પેટા કલમ 1માં એવી જોગવાઈ કે 73મા બંધારણીય સુધારો દેશની 5મી અનુસૂચિમાં આવેલ આદિવાસી વધુ વસ્તી ધરાવતા અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોને લાગુ પડશે નહીં. હવે સમજ્યા? તો જ્યાં પૈસા એક્ટ લાગી ગયો બેટા, કઈ પૈસા એક્ટ લાગી ગયો ત્યાં 73મો બંધારણીય સુધારો લાગશે નહીં. એનો મતલબ 73મા બંધારણીય સુધારાની અંદર જે જે જોગવાઈઓ છે કે નહીં એ પૈસા એક્ટ પર લાગશે નહીં બરાબર. આમ અને કેવા લોકો હશે તો તમને ખ્યાલ આવી ગયો હશે બેટા. ઓકે ચાલો, અનુચ્છેદ આનામાં દર્શાવવામાં સંસદ કાયદા દ્વારા ભાગ 9ની જોગવાઈમાં 5મી અનુસૂચિ દર્શાવે આદિવાસી બહુમતી ધરાવતા અનુસૂચિત વિસ્તારો અને જનજાતિ વિસ્તારોમાં લાગુ કરાવી શકે છે બરાબર. અહીં શું કીધું? અનુચ્છેદ 243 એમ ને પેટા કલમમાં દર્શાવવામાં આવ્યું કે સંસદ કાયદા દ્વારા એ પછી રાષ્ટ્રપતિ કે તો બરાબર. આમ દેખો 73મો બંધારણીય સુધારો સમગ્ર ભારતમાં અનુસૂચિ 5 અને 6 સિવાયના વિસ્તારોમાં લાગુ થતા ભારતમાં અનુસૂચિત વિસ્તાર ધરાવતા કેટલાક રાજ્યોના પ્રમુખ નેતાઓ બંધારણ ભાગ 9ની જોગવાઈને પોતાના ક્ષેત્રોમાં પણ લાગુ કરવાની માંગ કરી રહ્યા હતા કે જેથી ત્યાં પણ પંચાયતી રાજની સંસ્થાઓ સ્થાપિત કરી શકાય. આ માંગણીને ધ્યાનમાં રાખીને ભારત સરકારના ગ્રામ વિકાસ મંત્રાલય, કયું મંત્રાલય બેટા? ગ્રામ વિકાસ મંત્રાલય દ્વારા બંધારણના ભાગ 9ની જોગવાઈના લાભોને આદિવાસીઓ સુધી પહોંચાડવા માટેના કાયદાની વિશિષ્ટ બાબતોની ભલામણ કરવા સંસદ સભ્યો અને નિષ્ણાંતોની સમિતિની રચના કરવામાં આવી હતી. એનો હેડ કોણ હતો બેટા? દિલીપસિંહ. પરીક્ષામાં સવાલ આવી ગયો. દિલીપસિંહ ભુટિયા કઈક શાના માટે સંકળાય? હવે તમે એમ લખી આવો બેટા કે પછાત વર્ગના અનામત માટે, મંડલ કમિશન માટે, એ આખી અલગ વસ્તુ છે. દિલીપસિંહ ભુટિયા શાના માટે છે બેટા? એ આ બધાની એ લોકોએ 73માં 93માં 92માં બનાવી દીધો બેટા કે ભાઈ આ તમે આના સેમ એના પર નહીં લાગુ કરો આદિવાસી વિસ્તારો પર બરાબર. આમ તો દિલીપસિંહ ભુરિયા કમિટી હાના હારું છે બેટા તે તમને ખ્યાલ આવ્યો? દિલીપસિંહ ભુરિયા સમિતિ શું કહે છે બેટા? 22 સભ્યોની બનેલી આ સમિતિની રચના કેન્દ્ર સરકારે 10 જૂન 1994 2 વર્ષ બાદ. ક્રોનોલોજી ખબર પડે છે? હા, હવે તમને પરીક્ષા મેં માલે બેટા દિલીપસિંહ ભુરિયા કમિટી કઈ તારીખે આવી એમ તો 1972 તો નહીં લખો કે નહીં? કેમ? કારણ કે 73માં તો બંધારણીય સુધારો થયો બેટા અને બરાબર. અને આદિવાસી વિસ્તારમાં અનુસૂચિ 5 માટે આપણે એની રચના કરી તો 100% 92 પછી જ આવ્યું હશે એટલો તો ખ્યાલ આવી જાય કે નહીં બેટા? એમ કહું છું. આ વસ્તુ વિચારજો તો જવાબ સુધી પહોંચી જશો. જેના દ્વારા પોતાનો રિપોર્ટ 95માં કેન્દ્ર સરકારને આલ્યો. દેખ લો 95મો રિપોર્ટ આલ્યો ને એ જ રિપોર્ટ અને એ જ ભલામણોનો હવે કોણ કન્સિડર કરશે બેટા? સંસદ. ખબર પડી બેટા? કોણ કરશે? સંસદ. કારણ કે પહેલા તો ભલામણ આવે, કઈ સંસદ થોડી દેખવા જાય બેટા. એ કોણ કરશે બેટા? એક કમિટીનું નિર્માણ કરશે. તો કઈ કમિટી હતી બેટા? દિલીપસિંહ ભુરિયા બરાબર. આમ હવે આને હું કીધું બેટા? દેખ લો, અનુસૂચિ 5 અંતર્ગત કેન્દ્રમાં વડાપ્રધાનની અધ્યક્ષતા હેઠળ, કોની અધ્યક્ષતા હેઠળ? જનજાતિ સલાહકાર પરિષદ રચવી. એવી જ રીતે રાજ્યોમાં આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, હિમાચલ, ઝારખંડ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, રાજસ્થાન, તેલંગાણા ગણો 1 2 3 4 5 6 7 8 9 10 થયા પણ આપણે એ જ ભણ્યા કે નહીં? માં પણ મુખ્યમંત્રીની અધ્યક્ષતા હેઠળ જનજાતિ સલાહકાર પરિષદનું આયોજન કર્યું ને દર 3 મહિને મળે. તો દેખો જનજાતિ સલાહકાર પરિષદ તો શું થયું બેટા? એડવાઇઝરી કમિટી જ થઈ કે નહીં? એડવાઇઝરી કાઉન્સિલ જ કહેવાય ને બેટા. કમિટી પરિષદ બોલો કાઉન્સિલ જ કહેવાય. તો એક એડવાઇઝરી આયોજન કરવું જોઈએ દર 3 મહિને. આવું મેં નથી કીધું બેટા. કોને કીધું? દિલીપસિંહ ભુરિયાએ. કયા વિસ્તારો માટે કીધું બેટા? આદિવાસી વિસ્તાર. આમ અનુસૂચિત વિસ્તારો. દેખો અનુસૂચિત જાતિ એ અલગ છે, અનુસૂચિત વિસ્તાર અલગ છે બરાબર. એક અનુસૂચિ 5 છે તો એક અનુસૂચિ 6 છે બરાબર. આમ પંચાયતના દરેક સ્તરે આદિજાતિ માટે 50%થી વધુ નહીં એટલી બેઠકો અનામત રાખવી જોઈએ બરાબર. પછી એવું કીધું પંચાયતની કુલ બેઠકના 10મો ભાગ સભ્યોની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા તાલુકા અને જિલ્લા પંચાયતમાં આદિજાતિનું પ્રતિનિધિત્વ ન હોય તેવા વિસ્તારમાં કરવામાં આવશે. આ ભલામણો બધી કોણ કરી રહ્યું બેટા? હા, કઈ ભલામણ કરી ગઈ બેટા? 10% લોકો તાલુકા લેવલે જિલ્લા લેવલે બરાબર એનું પ્રતિનિધિત્વ ન હોય તેવા વિસ્તારમાં કરવું. સમજો મારી વાત બેટા. ટૂંકમાં અહીંયા કોનું રિપ્રેઝન્ટેશન વધારવાની વાત છે બેટા? આદિવાસી બરાબર. આમ
આ સમિતિની ભલામણને ધ્યાનમાં રાખી સંસદે એક કાયદો ઘડ્યો કે નહીં બેટા, અને કાયદાનું નામ શું છે બેટા? દેખ લો, પંચાયત એક્સટેન્શન પ્રોવિઝન ઓફ પંચાયત એક્સટેન્શન PESA. દેખ લો શું આવ્યું બેટા? પંચાયત એક્સટેન્શન ટુ ધ શેડ્યુલ એરિયા. એનું ટૂંકમાં શું કહી દીધું બેટા? બોલો, પેસા કહી દીધું બેટા, પેસા મંજૂર કર્યો. રાષ્ટ્રપતિએ મંજૂરી આપતા તે અધિનિયમ 24 ડિસેમ્બર 1996 થી અમલી બન્યો. પેસા અધિનિયમ બંધારણની અંદર બંધારણ તરીકે ઓળખવામાં આવે છે. દેખ, બંધારણની અંદર બંધારણ, બરાબર. પણ આ કોને બચાવવાના હતા બેટા? એ જે લોકો ખરેખર, તો આપણે બધા આમ દેખવા જાય બેટા બહારથી જ આવેલા છે. ઓરિજિનલ તો એ જ લોકો હતા અહીં, બરાબર. હા, એટલે પાછા એમ નહીં કહેતા રિયલ ઓનર ઓફ ઇન્ડિયા. તો હા, વાત સાચી છે બેટા, બરાબર. એ વાત સાચી છે, કારણ કે એ લોકો અહીં જ રહેતા હતા. પણ એમને કેવું હતું કે કોઈ જંગલનો નાશ કરે, જળનો નાશ કરે, એવું બધું એમને ગમતું નહોતું. પ્રકૃતિને એ લોકો સાચવતા હતા, એનું સંરક્ષણ કરતા હતા. આમ વર્તમાનમાં 10 રાજ્યો અને 5 અનુસૂચિ હેઠળ ક્ષેત્રમાં કેટલા રાજ્યો છે બેટા? બોલો, 10. એ રાજ્યો પોતાની પંચાયતી રાજ કાયદાઓમાં સંશોધન કરી અપેક્ષિત જોગવાઈ લાગુ કરે છે, બરાબર. પેસા અધિનિયમ ગુજરાત, હિમાચલ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, બરાબર. છત્તીસગઢ પેસા અધિનિયમ 2022માં કયું રાજ્ય બન્યું બેટા? 7મું. આ અધિનિયમની જોગવાઈ, હવે કારણ કે ઉપરથી સેન્ટરે તો કહી દીધું બેટા, પણ આ વિષય કોનો? તો રાજ્યએ શું કરવો પડે બેટા? કાયદો. જેવી રીતે તમે દેખ લો બેટા, એપીએમસી માટે કાયદો ઘડવો હોય ને, તો એપીએમસી એ તો સ્ટેટમાં આવે, સ્ટેટ લિસ્ટમાં આવે. તો એપીએમસી પર સ્ટેટ કાયદો ઘડે, બરાબર. પણ દરેક એપીએમસી, દરેક સ્ટેટના એપીએમસીના કાયદા અલગ અલગ હોય, તો એક સૂત્રતા હોય નહીં. અને એક સૂત્રતા નહીં હોય એટલે તો આપણે ઇનામ લાયા કે નહીં? નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ લાગ્યા ને બેટા, ઇનામ. હવે તો એના હારું સાહેબ સેન્ટરે કાયદો ઘડવો પડે, ઘડે બેટા. પણ એ કાયદાનું નામ શું હોય ખબર? મોડલ એક્ટ. એ સેન્ટર જો કાયદો ઘડે ને સંસદ, તો એ કયો કાયદો ઘડે ખબર? મોડલ એપીએમસી એક્ટ. કયું ઘડે બેટા? બોલો, મોડલ એપીએમસી એક્ટ. એમ તો સંસદે તો કહી દીધું ભાઈ કે આ 10 રાજ્યોમાં બનાવો એમ. હવે આ બધા રાજ્યો પછી કાયદો ઘડશે કે નહીં બેટા? એમ કહો તો 2022માં કોણ બન્યું બેટા? બોલો, છત્તીસગઢ, બરાબર. આ અધિનિયમની જોગવાઈ બંધારણના ભાગ 9ની જોગવાઈ સાથે અસંગત હોય તો પણ અમલ હોવાનું ચાલુ રહેશે. એને 73 જોડે કોઈ લેવા દેવા નથી, સમજજો વાતને. કારણ કે 73માં કેવી કેવી જોગવાઈઓ હશે બેટા? અનામતની જોગવાઈ હશે, બરાબર. બેઠકોની આપણે જોગવાઈ હશે, પછી રાજ્ય નાણાં પંચની જોગવાઈ હશે, પછી તમે ગ્રામ સભામાં કઈ રીતની બેઠકો છે, ચૂંટણી કઈ રીતે કરવાની, એ બધી જોગવાઈઓ હશે. આનું 73મું બંધારણ સુધારો તમે ભણશો તો તમે લખેલું છે, એ અહીં લાગુ નહીં પડે. અસંગત હોય તોય ચાલે. આ 10 એ 10 આવડી જશે બેટા. બોલો, તમને આ કઈ રાજ્યો નહીં પૂછે મારો છોરો, પણ અહીં તમને દિલ્હી પૂછે તો ફેર આવડવું જોઈએ કે નહીં? થોડીક તો બુદ્ધિ હોય કે નહીં બેટા? બરાબર. તમને કેરળ પૂછે તો ખબર પડી જાય કે નહીં બેટા? અમુક સ્ટેટની આઈડિયોલોજી પરથી જ ખબર પડી જાય કે ત્યાં આદિવાસી વિસ્તાર હશે. તો ગુજરાત યાદ રહી જાય બેટા, રાજસ્થાન રહી જાય, મધ્યપ્રદેશ રહી જાય, મહારાષ્ટ્ર. આપણી આજુબાજુવાળા બધા જ છે કે નહીં બેટા? હે, આપણી આજુબાજુવાળા બધા જ છે બેટા. હવે બચ્યું કોણ બેટા? આંધ્રપ્રદેશ. તો આ રહી ગયા 5. હવે આ બાજુ જાઓ બેટા, છત્તીસગઢ, ઝારખંડ, ઓરિસ્સા. મતલબ આ જ પટ્ટો ને બેટા, આ જ પટ્ટો, બરાબર. આમ છત્તીસગઢ, ઝારખંડ, ઓરિસ્સા અને હિમાચલ પ્રદેશ. પહાડી વિસ્તારોમાં આ લોકો 15 30 દિવસે નીચે ઉતરે બેટા, રાસર છીલું લઈને પાછા જતા રહે, ફેર મહિને એક વખત આવે, બરાબર. કેવું મસ્ત આનંદ જિંદગી હે. આમ જોરદાર લાઈફ છે. દેખ લો, 15 દિવસે એકવાર આવે બેટા હાટમાં, બધું લઈ જાય, બરાબર. ફરી પાછા ભેડ બકડિયા લઈને ઉપર, બરાબર. 1 મહિના સુધી મસ્ત જિંદગી છે. એમને કેવી નોકરી બેટા? કોઈ માથાકૂટ નહીં, બરાબર. આમ આવી મસ્ત લાઈફ જીવે. અને તમે નોકરી કરવા સારું બેટા, નોકરી મળશે તો આવવાની જ સેવા કરવાની છે. ગુજરાતમાં નોકરી મળીને ચાલો ડાંગમાં ગયા તો અને દાહોદમાં આવ્યા તો પૈસા જ મત બનાવજો. દેખો, રાજ્યપાલે 6ઠ્ઠી અનુસૂચિત જોગવાઈ અનુસાર સ્વાયત્ત જિલ્લા પરિષદની વહીવટી સંબંધી તમામ બાબતો તપાસવા માટે એક પંચ નીમવું જોઈએ. આ 6ઠ્ઠી અનુસૂચિની વાત, જેના અધ્યક્ષ અનુસૂચિત જનજાતિના સભ્ય હોવા જોઈએ. 6ઠ્ઠી અનુસૂચિમાં માત્ર AMTM જ આવે. AMTM એટલે કોણ? એ એટલે અસમ, એમ એટલે મેઘાલય, ત્રિપુરા, અને આને યાદ રાખવાની મસ્ત રીત છે બેટા. AMTM શું બોલવાનું? AMTM. એમ દેખો, 5મી અનુસૂચિમાં AMTM સિવાયના, 5મી અનુસૂચિમાં AMTM સિવાયના બેટા, બરાબર. તો અસમ, પછી અસમ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ. અહીં મણિપુર નથી, દેખજો, બરાબર. આમ એવું યાદ રાખવાનું, બરાબર. ATM કોનું? તો મણીનું નથી, બરાબર. મેં આમ યાદ રાખ્યું હતું. આ પરીક્ષામાં ગુચવાય બેટા, પછી MM કોના આવે બેટા, બરાબર. આમ તો યાદ રાખજો. ઓકે. પછી આ
244મો કાયદો છે કે 5મી અનુસૂચિની જોગવાઈ અસમ, ત્રિપુરા, મેઘાલય, મિઝોરમ છોડીને અન્ય રાજ્યોમાં અનુસૂચિત તેમજ જનજાતિ ક્ષેત્રોના વહીવટને લાગુ પડશે. વર્તમાન સમયમાં 10 રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારો આવેલા છે. 5મી અનુસૂચિ ભાગ સીમાં અનુસૂચિત વિસ્તારોની વ્યાખ્યા આપવામાં આવી છે, જે અનુસાર ભારતના રાષ્ટ્રપતિ હુકમ કરીને જે વિસ્તારોને અનુસૂચિત વિસ્તારો ઠરાવે તે વિસ્તારને અનુસૂચિત વિસ્તારો ગણવામાં આવશે. હવે મારો છોરો, રાષ્ટ્રપતિ જાહેર કર્યા એક્ઝિક્યુટિવ ખબર છે? રાષ્ટ્રપતિ કોઈ પણ વિસ્તારે અનુસૂચિત જાહેર કરી શકે છે હુકમ દ્વારા. તો આ તો એક્ઝિક્યુટિવ છે. સૌ જાણે છે એક્ઝિક્યુટિવ એ રાષ્ટ્રપતિનું, એનો મતલબ યુનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર. અદ્રશ્યમ પાછળ તો એ જ છે બેટા. આમ તો આ બી કેવું કે બેટા, હવે રાષ્ટ્રપતિ બન્યા હતા આ હતું કે નહીં બેટા? બોલો, રાષ્ટ્રપતિ બન્યા હતા એ હતું. દેખ લો રાષ્ટ્રપતિના કારોબારી સત્તાઓ, એ કારોબારી સત્તામાં વાક્ય લખેલું હતું દેખ બેટા. બરાબર, આ 10 રાજ્યો છે બેટા. બરાબર, અનુસૂચિત વિસ્તાર અધિનિયમના ઉદ્દેશ્ય શું છે દેખ લો. આ મેન છે બેટા. શું છે ઉદ્દેશ્ય દેખો બેટા. બંધારણના ભાગ 9માં પંચાયત સંબંધિત જોગવાઈઓને જરૂરી સંશોધન સાથે અનુસૂચિત વિસ્તારો લાગુ કરવા જોઈએ. આદિવાસી વિસ્તારને સ્વશાસન પ્રદાન કરવું. સાચી વાત છે કે નહીં? સ્વશાસન આપો એમની જીવન. પછી ધીમે ધીમે એમને કવર કરો. એકદમ તમે સ્ટ્રિક્ટ કરી દેશો ને તો અંદમાન નિકોબાર જેવી હાલત થશે. બરાબર, અંદમાન નિકોબારમાં આજે બી સંશોધન કરવા જાવ તો હરિયા જ આવે બેટા. બરાબર, તીર જ આવે તઈ. બરાબર, આમ તમે એકદમ આમને સુધારવા જાઓ તો તકલીફ છે. ધીરે ધીરે સુધરશે બેટા, જેમ પ્રવાહમાં આવશે. બરાબર, આમ તો ખબર પડશે. પછી સહભાગી લોકતંત્ર અનુસાર ગ્રામ વહીવટ સ્થાપિત કરવું અને ગ્રામ સભાને ગતિ કેન્દ્ર બનાવવું. દેખો સહભાગી લોકતંત્ર એટલે પાર્ટિસિપેટરી. બરાબર, આમ પારંપરિક માપદંડની સુસંગતતા અનુસાર જરૂરી વહીવટનો ઢાંચો વિકસિત કરવો. શું કીધું બેટા? બોલો. પારંપરિક માપદંડની સુસંગતતા અનુસાર જરૂરી વહીવટી ઢાંચો, એનો મતલબ તમે વહીવટમાં બીજા રાજ્યોમાં લાગુ કરો એવું અહીં નથી કરો એમ. સમજણ પડે બેટા? કાલથી તમે એને કહી દો બરાબર કે તમે બર્ગર જ ખાઓ તો જ મોર્ડન એમ, તો નહીં ખાય બેટા. એટલે સમજો, હું કઈ ઉદાહરણ આલું છું, કોઈ એવું થોડી કરીને બર્ગર ખાવ એમ. પણ તમે સમજો બેટા, કાલથી તમે એમ કહી દો બરાબર કે તમે આ બધા આમ ધોતી હોતી પહેરવાનું બંધ કરી દો, કે આવું બધું કઈ સૂટ થાય એમ, કે ફરજિયાત તમે પેન્ટાગોનનું પેન્ટ જ પહેરો એમ. બરાબર, આમ પેન્ટાગોનનું પેન્ટ જ પહેરો. ફાવશે બેટા એના? એમ કહું જિંદગી અલગ છે, એમની લાઈફ અલગ છે. બરાબર, આમ સમજ્યા? આમ હવે તમે એટલે ટૂંકમાં બેટા જરૂરી વહીવટનો ઢાંચો એટલે હું સમજાવું કઈ રીતે આ તમને, એટલે આ ઉદાહરણ આલી રહ્યો. એમને એમની પારંપરિક જીવન જીવવા દો. હમણાં તમે દેખ લો બેટા, વરસાદ આવશે બરાબર તો શું ભરે બેટા? લોકો ગોંદરું કંઈક ભરે ને. હે, આ રિયલી છે બેટા. એ એમની પારંપરિક છે, પારંપરિક માપદંડ છે. એમને ખબર છે કે ભાઈ અમે ગોંદરું ભરશું તો ભગવાન વરુણદેવ આવશે ને વરસાદ આવશે. હવે એ ઘડી તમે એમ જોઈ કહો ના આ હત્યા છે, બરાબર, તમારી સુધી થઈ જાય. બરાબર, આમ એટલે એમને એમને જીવા દો. ધીરે ધીરે રિયલાઇઝ થશે, એજ્યુકેશન આપતા જાઓ એમને એક ઝાટકે. એટલે ટૂંકમાં સમજો બેટા, આડકતરી રીતે ડેવલપમેન્ટ કરો. સ્ટ્રિક્ટલી તમે લો ને એના પર નાખી દેશો ને કે ના ખોટું છે, બરાબર, આ હત્યા છે, આ ઇલીગલ છે, એવું કહો તો એ વિદ્રોહ કરશે બેટા. એ વિદ્રોહ કરશે. તમને ખબર નહીં હોય, અંગ્રેજોના ટાઈમમાં એક બળવો થયો તો બેટા, માનવ બલિનો હતું. માણસને બલિ આલતા હતા. બોલો, માણસને મારે ને તો જ એમ. લિયો મૂવી દેખ્યું તમે? લિયોમાં બી એવું જ છે ને બેટા. આમ તો માનવની બલિ આલવાની લો, અને એમાં તમે જ ઝપટાઈ ગયા તો આવું છે બેટા. એમને એમને રીતે જીવા દો. બરાબર, આમ એમને જે પ્રકૃતિની જે રીતે પૂજા કરે કરવા દો. પણ ધીરે 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 આવ આવશે. હવે સમજે? અરે તમે એમ કહો છો કોર્ટ બી ઇન્ટરફિયર નહીં કરે બેટા. આપણે આ ભીડા એમ કહીએ ને બેટા, આ ભીડા હાઈકોર્ટે, ગુજરાત હાઈકોર્ટે શું કીધું ખબર? કે ભીડા એ પણ લીગલી છે એમ, કે ઇલીગલ નથી એમ. કે વિચાર કરો એમ. એમને એમની રીતે એમના સામાજિક જે છે ને રિવાજો એ પ્રમાણે જીવા દો એમ. વિચાર કરી દો તો દાહોદમાં જે ભીડા થાય ને બેટા, ઇલીગલી નથી, છે. સામાજિક સમાધાન છે. આ સામાજિક સમાધાન છે. આમ વિચાર કરો. આમ હવે તમે દેખ લો બેટા, હવે ધીરે ધીરે હવે દહેજ જેવી પ્રથા છે, એ કોણ બદલી શકે? એમનો સમાજ ભેગો થાય, એ લોકો બદલી શકે. સરકાર એના પર એકદમ કાયદો લાગે ને કે ચાલો નાખી દો એમ, તો વિદ્રોહ થાય બેટા. હા, વસ્તુનું જડ કોણ છે બેટા? બરાબર. હવે તમને હું આ દાહોદનું, તમે અહીંના જ છો એટલે સમજી શકો બેટા. તમે સૌરાષ્ટ્રવાળાને અહીં આ ખબર ના હોય, એ અહીં આવે તાર ખબર પડે છે બેટા. આજે દિલ્હીમાં કોઈનું એક્સિડન્ટ થયું હોય તો બેટા તરત જ હ્યુમિનિટી પ્રમાણે માણસ સીધો એને હોસ્પિટલ લઈ જાય કે નહીં? પણ અહીં એક્સિડન્ટ થયું હોય તો બરાબર, અરે રે મરી જાય, ચાલ તને દવાખાને લઈ જાઓ, તું તો જાય હાથે. બરાબર, આમ એટલે આ વસ્તુ છે. ઠીક છે, પારંપરિક માપદંડોના લીધે હું તમને શબ્દો સમજાવવા માટે સુસંગત અનુસાર એનો ઢાંચો વિકસિત કરવાનો. એનો મતલબ આ બધું કોને કરવાનું બેટા? છેલ્લે કલેક્ટરે કરવાનું.
આ બધું ડેવલપમેન્ટ એવી રીતે કરો કે એમના રિવાજ પ્રમાણે એમને જીવા દો. ધીરે ધીરે એજ્યુકેશન આપો, એમનો રિયલાઇઝ થાય કે ના આ ખોટું છે, આના આ રીતે જીવન જીવવાનું, તો બદલાવ આવશે જ બેટા. બરાબર આમ. ઓકે. આદિવાસી સમુદાયની પરંપરા અને રિવાજોની સુરક્ષા અને સંરક્ષણ કરવું. દેખ, એટલે પૈસા એક લાગે બેટા તો આ દાહોદમાં જ છે. દેખો, હાઈકોર્ટનો ચુકાદો છે, મારો નથી બેટા. તમને એમ લાગે કે સાહેબ તું તો તારા ચુકાદા કર્યો એમ. હાઈકોર્ટ ચુકાદો આલી ચૂકી છે. આદિવાસી લોકોની જરૂરિયાતો અનુરૂપ યોગ્ય સ્તરો પર પંચાયતોની વિશિષ્ટ શક્તિઓ પ્રદાન કરવી. ઉચ્ચ સ્તરની પંચાયતોને નીચલા સ્તરની ગ્રામસભાની શક્તિઓના અધિકારને છીનવી લેતા રોકવાનું. મતલબ તાલુકા પંચાયત ઉપરની હોય તો એમને છીનવી નહીં શકે એમ. બરાબર આમ. હવે દેખ લો શું કહે છે બેટા. દેખ લો, આદિવાસી વિસ્તારમાં ગ્રામસભાની સત્તા અને કાર્યો. તો દેખ લો, હવે અહીંયા શું આવ્યું બેટા, સત્તા શું છે? તો ખનીજનું ખનન કરવા માટેનો લાયસન્સ આપતા પહેલા ગ્રામસભાની મંજૂરી લેવી પડે. ખતમ. પણ અહીં ખનીજ કયું બેટા? બરાબર, ખનીજ કયું બેટા બોલો? માઇનોર. બરાબર, માઇનોર ખનીજ અને મેજર ખનીજ બે આવે બેટા. ઓકે, માઇનોર અને મેજર. દેખો, મેજર હશે તો બેટા લોખંડ હોખંડ એ બધું આવશે ને. માઇનોરમાં રેતી આમાં આવે બેટા. હવે તમે વસ્તુ, રેતીનું ખનન થતું હશે બેટા. બરાબર, એનો આજુબાજુ વિસ્તાર હશે, કદાચ ધસડીને નીચે આવી જતો હશે, તો ગ્રામસભા મંજૂરી આલે ને તો જ ખબર પડે છે. અબરખ મળી ગયું બેટા, આવા કોઈ માઇનોર મિનરલ્સ મળી ગયા હોય, એમની લાયસન્સ લેતી પહેલા ગ્રામસભાની મંજૂરી હોય. ગ્રામસભામાં હશે કોણ? એ જ લોકો હશે ને બધા. ગામની બજાર વ્યવસ્થાનું સંચાલન પણ ગ્રામસભા કરશે. તો હાર્ડ કે બેટા, જમીનની તબદીલી લેતા પહેલા ગ્રામસભા પાસેથી મંજૂરી લેવી પડે. આ તો એક નંબર. આ તો મને જબ્બર ગમે, મને બહુ ગમે. કેમ બેટા? 73 એમ કહીએ કે નહીં, ડબલ 73, એ શું છે તારે? એ આજ તો છે બેટા. જો તમે જમીનની તબદીલી લેતા પહેલા એ જગ્યાએ ગ્રામસભા નહીં પૂછો, એનો મતલબ તમારે દાહોદ છે, ડાંગ છે, નર્મદા છે, તાપી છે. જો અહીંયા તમે આવું આવું આ નિયમ નહીં લાગ્યો હોત ને બેટા, તો શું થાત મને કહો તો? બધી જમીન લઈ લીધી હોત. એટલે લોકો કે આદિવાસી જમીન નામે નહીં થાય એમ. બરાબર આમ. તો કેમ નહીં થાય? એ બરોબર છે બેટા. એ થઈ જાય તો તમે દેખ લો બેટા. એમને તો થોડું એમની જોડે રિલેશન લાગે, સેન્સિટિવ હોય, પૈસા આપે, બરાબર, જમીન હડપી લે. તમને ખબર નહીં તો કહું બેટા, વચ્ચે દાહોદની અંદર જ પ્લસ 5-5 10-10% આપતા હતા ને બેટા, હે ને, વ્યાજવા આપતા હતા. તો કોઈ એક ખેડૂતે સુસાઇડ કર્યું. તો એક ભાઈ કોઈ એજ્યુકેટેડ હે, એને ડાયરેક્ટ ક્યાં નાખી દીધી અરજી? આપણા ગૃહમંત્રી કોણ બોલો? હર્ષ સંઘવી ને. તો ગૃહમંત્રીને અરજી નાખી દીધી. અહીંયાથી ડાયરેક્ટ જ એસપીને ને બધાને ફોન કર્યા. બરાબર, તતડાયા કે જેટલા બી છે પકડો એમ. 8 થી 9 જણાને જેલમાં નાખ્યા હતા બેટા. આ હમણાંની જ વાત. હમણાં જ 1 મહિના પહેલા થયું હતું ને આવું બેટા. હમણાં હજુ બી ચાલુ છે ને. આમ. આ વ્યાજવા વાળા જો કોઈ જોડે વધારે હેરાનગતિ કરે ને, નાખ દેવાની એક અરજી. બરાબર, પણ એસટી હોવા જોઈએ તમે. બરાબર, જમીનની તબદીલી લેતા પહેલા ગ્રામસભા પાસેથી મંજૂરી લેવી પડશે. ગરીબી નિવારણ કાર્યક્રમ માટે લાભાર્થીની પસંદગી કોણ કરશે બેટા? ગ્રામસભા. પૈસા એકનું મહત્વ સમજાઈ રહ્યું બેટા. જમીન બી નહીં લેવાય બેટા, તબદીલ નહીં કરાય. બરાબર, બજાર વ્યવસ્થા એમનું, ખનન માટે પણ લાયસન્સ લેવાનું. પરીક્ષામાં બેટા આ જ વાક્યો હશે મારે. સમજ્યા? પ્રિલિમમાં તો આ દેખીને કહી દેહો, મેન્સમાં લખવાના આવ્યું તો આ લખવું પડશે બેટા. બરાબર આમ. સામાજિક અને આર્થિક વિકાસના કાર્યક્રમો. સામાજિક એટલે સોશિયલ, આર્થિક એટલે ઇકોનોમિક વિકાસ કાર્યક્રમો ગ્રામ પંચાયતે ગ્રામસભાની મંજૂરી લેવી જોઈએ. સ્થાનિક યોજના માટે ભંડોળ ગ્રામસભાનું નિયંત્રણ રહેશે. બરાબર આમ. ગામની અંદર આવતી ગૌણ વન પેદાશો, મોવડા શું કહેવાય બેટા? ગૌણ વન પેદાશો છે. બરાબર, ટીમરું, પછી આ પતરાળા બનાવતા હતા ને બેટા આપણે. દેખો, ખરેખર આ નવા નવા ફેશન ડિઝાઇનના આયા. એક સમય પર પતરાળા બનતા હતા બેટા, ખાખરાના પાનના. તો એ એમની ગૌણ પેદાશો હતી. એમાં ખાવાનો બી કંઈક મજા આવતો હતો. બરાબર, હવે તો બધું પ્લાસ્ટિકનું થઈ ગયું રે. પાછા ઉભા ઉભા ખાય. એકચ્યુઅલી એમ કહેવાય છે. કેફી અને નશીલા પદાર્થોના વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ. બરાબર, તો આ મેં તમને આ બધું બતાવ્યું હતું ને પેલા બેટા. આમ, કેફી અને નશીલા પદાર્થોના વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ. આદિવાસીઓના નાણાં ધીરતા પહેલા ગ્રામસભા પાસેથી મંજૂરી લેવી જોઈએ. દેખ લો, તમે કોઈ આદિવાસીને પૈસા આપો છો 5 લાખ, બરાબર, તો ગ્રામસભા આલે મંજૂરી તો જ. શું નહીં સમજ્યા તમે આમાં? એટલે ગ્રામસભામાં કેટલા લોકો હે, તો આખી ગ્રામસભાને ખબર પડે કે હા ભાઈ આને આલ્યા હતા 5 લાખ. બાકી ચૂપકે ચૂપકે તમે આલીને એની જમીન હડપી લો બેટા, તો ખતમ થઈ જાય ને પેલો તો. બરાબર. અને એ લોકો જમીન એટલે જળ, જમીન અને જંગલ. બરાબર આમ. એના પર તો જીવે બેટા આખી જિંદગી. ચાલો બેટા.
અધિનિયમની વિશેષતાઓ. પ્રત્યેક ગ્રામસભા પોતાની લોકોની પરંપરા, પ્રથાઓ, સાંસ્કૃતિક ઓળખ, સામુદાયિક સંસાધન અને વિવાદ ઉકેલની સુરક્ષા અને સંરક્ષણ માટે સક્ષમ રહેશે. સામાજિક આર્થિક વિકાસ કાર્યક્રમ છે એમનામાં જે ફંડ બનાવવામાં આવશે 50%થી ઓછી હોય. બરાબર, આ મેં સમજાયું છે. ખનિજવાળું કોઈ પણ નશીલા દ્રવ્યોનું એ નહીં. ઓકે બેટા. આમ હવે તમે દેખ લો બેટા, પૈસા અધિનિયમ સૌપ્રથમ અમલ મધ્યપ્રદેશ સરકારે 5 ડિસેમ્બર 1997 કર્યો હતો. તો પહેલા કોને લાગુ કર્યો બેટા? આ બી વાક્ય આવી શકે કે નહીં? પછી શું છે બેટા? ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ 19 જાન્યુઆરી 2017ના રોજ છોટાઉદેપુરના વનબંધુ કલ્યાણ મેળા દરમિયાન રાજ્યના 8 જિલ્લાઓમાં 50 પછાત તાલુકાઓ, 2584 ગામડાઓ, 4503 ગ્રામસભાઓ પૈસા એક્ટના અમલ હેઠળ લાવવાની જાહેરાત કરી. તાજેતરમાં છત્તીસગઢ સરકાર દ્વારા પૈસા એક્ટ લાગુ કરવામાં આવ્યો. બરાબર, આપણા કેટલા 8 જિલ્લાઓ લીધા છે? બોલો, આપણે પેલા 4 જ ભણતા હતા. બરાબર, પણ એનસીઆરટી 4 આલેલા છે. તમારે કયા છે એ જોઈ લેજો બેટા. બરાબર, તો બેટા દેખો, આજે મેં તમને શું ભણાવ્યું બેટા? 73મો બંધારણ સુધારો, 73 પંચાયતો શું સંસ્થા. તમારે આવું કામ શું કરવાનું છે બેટા? 1/3 અનામત છે એ તો ખબર છે બેટા. ચૂંટણી કોણ કરાવે એ બી તમને ખબર. હવે તમારે ઘરે જઈને એક કામ કરવાનું છે. કયું ખબર? કે કોને રાજીનામું કોણ આલે, કયો સભ્યને કઈ થાય, અનામત કેટલું, એ બધું જોઈ લેવાનું. બરાબર બેટા? એવી ફેક્ચ્યુઅલ માહિતી હું તમને ક્યાં ભણાવવાનો બેટા? એટલું તો આવડશે ને બેટા? બોલો. હાકી ના તો બોલો યાર. મેઇન પોઈન્ટ શું હતો બેટા ખબર? પૈસા એક્ટ. પોઈન્ટ શું હતો? ઓકે, એટલું જ છે.